નમસ્કાર. અવાજ ક્લિયર? હેલો, કમ્પ્લીટ. ઓકે. તો સૌપ્રથમ તો ભારતના શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં હું ગૌરાંગ પટેલ અહીંયા વધારેલા તમામ નવા મિત્રો, ડિસ્ટ્રીબ્યુટર અને લીડર લોકોનું અમારી ફેમિલી થકી વેલકમ કરું છું. વેલકમ ઓલ ઓફ યુ. દોસ્તો, આજે સૌપ્રથમ તો ઘણા બધા નવા મિત્રોના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન ચાલુ હશે, ઘણા બધા પ્રશ્ન ચાલુ હશે કે શા માટે આજે તમને અહીંયા ઓનલાઈન કર્યા છે, શા માટે તમને આજે અહીંયા આમંત્રણ આપ્યું છે. મતલબ તમારા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન ચાલુ છે કે શું જોવાનું છે, શું બતાવવાના છે, શેનું પ્રેઝન્ટેશન છે. તો આપણે પહેલા થોડું ક્લિયર કરી લઈએ દોસ્તો કે તમારા નિયર ડીયરે આજે અહીંયા તમને ઇન્વાઇટ કર્યા છે. તો સૌપ્રથમ તો હું તમારો આભાર માનું છું, કારણ કે તમે તમારો કિંમતી સમય આજે અહીંયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો. અને તમને બધાને સ્પેશિયલી કોંગ્રેચ્યુલેશન કહીશ એટલા માટે, કારણ કે તમે તમારી લાઈફથી આજે લાઈફમાં કંઈક કરવા માંગો છો. કારણ કે આજે લોકડાઉન ટાઈમ છે, બધા મિત્રોને ખબર છે કે આજે બધા લોકો પોતાના ઘરમાં છે, પણ આજે તમે તમારો કિંમતી સમય આજે પ્રોપર જગ્યાએ લગાવી રહ્યા છો. તો હું તમને બધાને સ્પેશિયલી કોંગ્રેચ્યુલેશન કહીશ કે તમે તમારી લાઈફમાં કંઈક બનવા માંગો છો, કંઈક કરવા માંગો છો. કારણ કે આજે 90% લોકો આજે પોતાનો ટાઈમ ક્યાંક ને ક્યાંક ખરાબ, ક્યાંક ને ક્યાંક પોતાનો ટાઈમનો ઉપયોગ નથી કરતા, પણ આજે તમે તમારો ટાઈમનો એ પ્રોપર ઉપયોગ કરી રહ્યા છો. તો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન અને તમારો ખૂબ ખૂબ આભાર. તો સૌપ્રથમ આપણે થોડું ક્લિયર કરીએ દોસ્તો આજે કે તમને આજે અહીંયા શા માટે બોલાવવામાં આવ્યા છે, તમને શા માટે આ એક લિંક આપવામાં આવી છે, તમને શા માટે ઓનલાઈન પ્રેઝન્ટેશનમાં ઇન્વાઇટ કર્યા છે. તો સૌપ્રથમ આપણે થોડું ક્લિયર કરીએ દોસ્તો કે આજે આખી દુનિયાની અંદર આજે બધા લોકો ટેન્શનમાં છે. અને શેનાથી ટેન્શનમાં છે એ તમને અને મને બધાને ખબર છે, જેનું નામ છે કોરોના વાયરસ, કે જે આજે 213 દેશની અંદર દોસ્તો આજે એનો ફેલાવો થઈ ચૂક્યો છે અને આખી દુનિયા આજે પોતાના ઘરની અંદર છે. તો દોસ્તો આજે આવા સમયની અંદર આજે દરેક લોકોને શેની જરૂર છે? આજે તમારે ને મારે આજે આવા સમયની અંદર સૌથી પહેલી જે જરૂરિયાત છે દોસ્તો, બે વસ્તુની બધા લોકોને જરૂર છે. તો પહેલી જે વસ્તુની જરૂરિયાત છે એ છે હેલ્થ. આજે દરેક લોકો ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં છે, ક્યાંક ને ક્યાંક ટેન્શન છે કે મારે મારું હેલ્થ મારું સારું રાખવું છે. મતલબ આજે દરેક લોકોને ખબર પડી કે હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોરોનાની પહેલા ક્યાંક ને ક્યાંક તમે ને હું હેલ્થમાં પ્રાયોરિટી નહોતા આપતા, પણ આજે કોરોના વાયરસ પછી આજે દરેક લોકોને ખબર પડી કે હેલ્થની શું ઇમ્પોર્ટન્સ છે. મતલબ સારું સ્વાસ્થ્ય આજે દરેક લોકોને જરૂર છે. અને દરેક લોકો આજે ટેન્શનમાં છે કે મારે કોરોના વાયરસથી મારે મારા શરીરને બચાવવું છે. તો આજે તમને અહીંયા બોલાવવા પાછળનું પહેલું કારણ કે આ પ્રેઝન્ટેશન થકી દોસ્તો આજે સારું સ્વાસ્થ્ય આપણું કઈ રીતે મેન્ટેન થાય, આપણું સારું હેલ્થ કઈ રીતે મેન્ટેન થાય, એના માટે આજે અહીંયા તમને ઇન્વાઇટ કર્યા છે. અને બીજું કારણ દોસ્તો આજે તમને ઇન્વાઇટ કરવા પાછળનું કે આજે હેલ્થની જોડે જોડે આજે દરેક લોકોને એક વસ્તુની જરૂર છે, અને જે છે પૈસાની. મતલબ કે ઇન્કમની. કારણ કે દોસ્તો આજે આપણું ઘર ચાલી રહ્યું છે, મતલબ આપણે લોકડાઉનમાં છીએ, આપણે ઘરમાં છીએ, પણ ખર્ચા આપણા ચાલુ છે. મતલબ તમને ને મને બધા લોકોને આજે એક આવકની જરૂર છે. તો દોસ્તો હું આજે તમને ચોક્કસ કહીશ કે આજે તમને જેને પણ આમંત્રણ આપ્યું છે, તમને જેમને પણ આજે લિંક આપી છે, દોસ્તો આવનારી 45 થી 50 મિનિટ તમારી જગ્યાને બનાવીને રાખજો. દોસ્તો હું ચોક્કસ કહી શકું છું કે આજે તમને ઘરે બેઠા દોસ્તો ઘરની અંદરથી તમે હેલ્થ અને પૈસા તમે કઈ રીતે કમાઈ શકો, સારું હેલ્થ કઈ રીતે બનાવી શકો, અને ઘરે બેઠા આવક કઈ રીતે તમે લઈ શકો, એના માટે આજે તમને તમારા નિયર ડીયરે દોસ્તો આજે અહીંયા આમંત્રણ આપ્યું છે. તો સૌપ્રથમ હું મારો પરિચય કરીશ. મારું નામ ગૌરાંગ પટેલ. અને દોસ્તો જે રીતે તમને આજે આ ઓનલાઈન પ્રેઝન્ટેશન જોવાનો મોકો મળ્યો ઘરે બેઠા બેઠા, એમાંથી અમુક સમય પહેલા મને પણ આવો એક મોકો મળ્યો હતો. હું મોરબીથી બિલોંગ કરું છું. મારું નામ ગૌરાંગ પટેલ. અને આ ઓપોર્ચ્યુનિટી અને આ બિઝનેસ જોવાની તક મને આજથી અમુક સમય પહેલા અમદાવાદની અંદર મળેલી. અને એ ટાઈમની અંદર મારી કોલેજ ચાલુ હતી, અને કોલેજના સમય દરમિયાન મારા ફ્રેન્ડ દ્વારા હું આવી ઓપોર્ચ્યુનિટી એક હોલની અંદર જોવા ગયો હતો, જે પ્રોગ્રામમાં જે તમે ઘરે બેસીને જોઈ રહ્યા છો. તો દોસ્તો એ ટાઈમે મેં આખો પ્રોગ્રામ જોયો, સમજ્યો, અને આખો પ્રોગ્રામ જોયા પછી મેં એ દિવસે એક નાનકડો નિર્ણય લીધો હતો કે કોલેજ કરતા કરતા આ બિઝનેસ એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જે તમે કરો છો એની જોડે જોડે કરવાનું છે. મતલબ આ પાર્ટ ટાઈમ છે. તો મેં દિવસે એટલું વિચાર્યું કે કોલેજ કરતા કરતા મહિનાના 3000 રૂપિયાની ખર્ચાની મારે જરૂર હતી. તો મેં વિચાર્યું કે 3000 રૂપિયા જો મને મહિનાના મળશે તો ચાલશે.
દોસ્તો આટલું જ મેં વિચાર્યું હતું, આગળ મેં કંઈ નહોતું વિચાર્યું, બસ 3000 રૂપિયાની સોચ લઈને મેં આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોયા પછી એક ડિસિઝન લીધું કે આ બિઝનેસમાં મારે કામ કરવું છે. તો દોસ્તો આજે પરિસ્થિતિ એ થઈ કે ધીમે ધીમે સમય નીકળતો ગયો અને સમય ક્યાંથી ક્યાં ગયો ખબર ના પડી. દોસ્તો આજે જે ઓપોર્ચ્યુનિટી તમે જોઈ છે એ જ ઓપોર્ચ્યુનિટીના માધ્યમથી શરૂઆત મેં બી કરી હતી અને શરૂઆતના સમયની અંદર 1000 રૂપિયા મળ્યા, 2000 રૂપિયા મળ્યા, 5000 રૂપિયા મળ્યા, એમ કરતા કરતા દોસ્તો આજે પરિસ્થિતિ એ થઈ તમે જે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો એ બિઝનેસના માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીમાંથી મારી ટોટલ આવકની જો હું વાત કરું તો અત્યાર સુધીની મારી ટોટલ ઇન્કમ 1 કરોડથી વધારે રૂપિયા દોસ્તો હું ઓલરેડી આ પ્રોજેક્ટમાંથી આ ઇન્ડસ્ટ્રીમાંથી કમાઈ ચૂક્યો છું. અને દોસ્તો મેં શરૂઆત કરી હતી 3000 રૂપિયા માટે, પણ આજે પરિસ્થિતિ એ થઈ કે 3000 ની સોચ હતી, પણ આ ઇન્ડસ્ટ્રીની તાકાતથી, આ બિઝનેસની તાકાતથી, આ પ્લાન પ્રેઝન્ટેશનની તાકાતથી દોસ્તો આજની તારીખમાં મારી એવરેજ ઇન્કમની વાત કરવામાં આવે તો મારી લાસ્ટ ફિનાન્શિયલ ઇન્કમની વાત કરું, ફિનાન્શિયલ યરની ઇન્કમની વાત કરું, મતલબ છેલ્લા વર્ષની ઇન્કમની વાત કરું તો છેલ્લા લાસ્ટ યરની ઇન્કમ મારી આ બિઝનેસમાંથી 23 લાખથી વધારે છે દોસ્તો. મતલબ એ થયો દોસ્તો કે 12 મહિનાને તમે 23 લાખમાં ડિવાઈડ કરશો તો મહિનાની એવરેજ થાય છે 2.5 લાખ રૂપિયા. મતલબ દોસ્તો મારો એ કહેવાનો છે કે આજની તારીખમાં આ બિઝનેસમાંથી મને દર મહિને 2 લાખથી 2.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. તો દોસ્તો આજે તમારા નિયર ડિયરે તમને જેને પણ આમંત્રણ આપ્યું છે, તમારા પાડોશી, તમારા સગા સંબંધી, તમારા મિત્ર, દોસ્તો એ તમારા શુભચિંતક છે. તમારી લાઈફમાં એક યુ ટર્ન આવી શકે અને તમે જે જિંદગીમાં મેળવવા માંગો છો એ બધી વસ્તુ તમને મળી શકે એના માટે દોસ્તો આજે તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. તો દોસ્તો આવનારી 45 થી 50 મિનિટ હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, પણ આ ઇન્ડસ્ટ્રીમાંથી મારી ટોટલ ઇન્કમ 1 કરોડ રૂપિયા કઈ રીતે થઈ, આ બિઝનેસમાંથી કઈ રીતે હું પૈસા કમાયો અને તમે કઈ રીતે આવનારા 2, 3, 4, 5 વર્ષ પછી મહિને 1 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા કમાઈ શકો એ ઓપોર્ચ્યુનિટી આજે હું તમને બતાવવાનો છું. તો દોસ્તો હું તમને તમામ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આવનારી 45 થી 50 મિનિટ તમારી જગ્યા બનાવીને રાખજો અને એવી જગ્યાએ તમે બેસજો કે જ્યાંથી તમને ડિસ્ટર્બ ના થાય. અને લાસ્ટમાં એટલું કહીશ કે આ પ્રેઝન્ટેશનને પૂરેપૂરું જોવાની કોશિશ કરજો, કારણ કે પિક્ચર જોઈએ અને અધૂરું જોઈએ તો પિક્ચર શું છે ખબર ના પડે. મૂવી જોવા જઈએ તો આપણે પૂરું મૂવી જોઈએ તો જ આપણને આઈડિયા આવશે. તો આજે આ પ્રેઝન્ટેશન દોસ્તો લાસ્ટ સુધી તમે જોવાની કોશિશ કરજો, પૂરેપૂરું સમજજો અને પૂરેપૂરું સમજ્યા પછી તમારે એક નિર્ણય લેવાનો છે, યસ ઓર નો. એ નિર્ણય તમારે જાતે લેવાનો છે, તમને કોઈ ફોર્સ નથી. તમને સારું લાગશે તો આપણે જોડે મળીને આગળ વધીશું, તમને નહીં સારું લાગે તો આપણી મિત્રતા હતી, આપણો સંબંધ હતો એ ઓલવેઝ રહેશે દોસ્તો. તો આ મારી એક રિક્વેસ્ટ છે તમામ લોકોને. દોસ્તો આગળ વાત કરીશ આ બિઝનેસની અંદર આજે હું કામયાબ થયો, એ કામયાબ થવા પાછળ આ એક ગ્રેટ પર્સનાલિટી દોસ્તો આજે મારી પાછળ છે કે જેના લીધે આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું. આજે હું મહિને 2-3 લાખ રૂપિયા કમાઉં છું દોસ્તો, એ બહુ નાની રકમ છે, પણ આજે તમે બધા નસીબદાર છો, તમે બધા લકી છો કે આજે લાસ્ટની અંદર જ્યારે આ પ્રેઝન્ટેશન આપણું પૂરું થશે ત્યારે લાસ્ટમાં 15 થી 20 મિનિટ દોસ્તો તમને એક ગ્રેટ પર્સનાલિટી દોસ્તો આજે તમારી સામે આવશે અને જેનું નામ છે મિસ્ટર હરીશ શેટ્ટીગર સર, જે મુંબઈથી બિલોંગ કરે છે દોસ્તો અને જેને મને આ બિઝનેસની અંદર સપોર્ટ કર્યો અને આજે હું અહીંયાથી 1 કરોડ રૂપિયા કમાયો એ આ વ્યક્તિના લીધે છે. અને દોસ્તો આમની હું વાત કરું તો દોસ્તો આ જે ગ્રેટ પર્સનાલિટી છે એ આ બિઝનેસમાંથી કરોડ નહીં પણ કરોડો રૂપિયા કમાઈ ચૂકેલા છે અને એનું એક એવિડન્સ હું અહીંયા તમને બતાવી શકું છું દોસ્તો. જેમની લાસ્ટ યરની ઇન્કમની વાત નથી કરતો પણ એવરી મંથની ઇન્કમની વાત કરું છું અને એમાં પણ આવકની વાત નથી કરતો, ખાલી ટીડીએસ અને જીએસટી ની વાત કરું છું દોસ્તો. આજે તમે જે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો, જે બિઝનેસ તમે આજે જોઈ રહ્યા છો એ બિઝનેસમાંથી આ ગ્રેટ પર્સનાલિટી દોસ્તો આજે દર મહિને 3 લાખ રૂપિયા ખાલી જીએસટી અને ટેક્સ ખાલી ગવર્નમેન્ટને આપે છે દોસ્તો. તો મતલબ તમે સમજી શકો છો કે આજે તમે જે કંઈ જોઈ રહ્યા છો એ તમારો લાઈફનો એક બહુ મોટો યુટર્ન બની શકે છે. અને લાસ્ટમાં દોસ્તો આ વ્યક્તિ સાથે, આ પર્સનાલિટી સાથે આપણે 15 મિનિટ દોસ્તો એમનો એક્સપિરિયન્સ અને એમનું અચીવમેન્ટ આપણે એમના મોઢેથી જ આપણે સાંભળીશું. તો દોસ્તો તમે લકી છો કે આજે તમને લાઈવ એ વ્યક્તિનો અનુભવ તમારી સાથે શેર થવાનો છે. તો દોસ્તો આગળ વાત કરીએ, આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. આજે કોરોના વાયરસથી દુનિયા ઉપર એની ગંભીર અસર પડી રહી છે. મતલબ આ લોકડાઉનથી અને કોરોનાથી દોસ્તો આજે આખી દુનિયાની અંદર એની ગંભીર અસર પડી રહી છે. બિઝનેસની અંદર વાત કરીએ તો દોસ્તો જે બિઝનેસ જબરજસ્ત બિઝનેસ ચાલતા હતા પણ આજે કોરોનાના લીધે આજે બિઝનેસની અંદર ભયંકર મંદી અથવા તો બિઝનેસ ડાઉન થઈ ગયા છે અથવા તો બિઝનેસ આજે બંધ થઈ ગયા છે. કેવા બિઝનેસ? તો વાત કરીએ રેસ્ટોરન્ટ અને હોટલ જે જબરજસ્ત ચાલતા હતા પણ આજની તારીખની અંદર ડાઉન છે, બંધ છે. બાંધકામ, બિલ્ડિંગ એ
બિઝનેસ આજે બંધ છે. ટૂર અને ટ્રાવેલ્સ જે બિઝનેસ આજે બંધ છે, ડાઉન છે. સિરામિક ઉદ્યોગ આજે ડાઉન છે, બંધ છે. ઇલેક્ટ્રોનિક બિઝનેસ આજે ડાઉન છે, બંધ છે. કપડા ઉદ્યોગ આજે બંધ છે, ડાઉન છે. દોસ્તો મારો કહેવાનો મતલબ આ જેટલા બી બિઝનેસ છે આ તમામ બિઝનેસ બિફોર કોરોના જબરજસ્ત દોસ્તો ચાલતા હતા, પણ આજની તારીખની અંદર આ તમામ બિઝનેસ દોસ્તો આજે ડાઉન છે અને બંધ છે. અને દોસ્તો ખબર નથી કે આ બિઝનેસ આ બધા બિઝનેસ આવનારા ટાઈમમાં ક્યારે સ્ટાર્ટ થશે, અને સ્ટાર્ટ બી થશે દોસ્તો તો જે પ્રમાણે જે લોકોને ઇન્કમ મળતી હતી એ ઇન્કમ એ બિઝનેસમાંથી દોસ્તો આવનારા ટાઈમની અંદર કદાચ નહીં મળે. કારણ કે દોસ્તો આજે તમને ને મને આ બધી વસ્તુની જરૂર નથી, તમને ને મને ખાલી બેઝિક નીડની જરૂર છે. તો કદાચ આ બધા બિઝનેસ ડાઉન થઈ શકે છે અથવા તો ઝીરો થઈ શકે છે. તો આજે બિઝનેસમાં ભયંકર દોસ્તો આજે મંદી આવી છે. તમામ બિઝનેસ આજે ઓલમોસ્ટ ડાઉન છે, બંધ છે. આગળ વાત કરીએ દોસ્તો આપણે બિઝનેસ પછી જોબ. તો જોબની વાત કરીએ, જેટલા લોકો જોબ ઉપર ડિપેન્ડન્ટ હતા, જેટલા બી લોકો નોકરી કરતા હતા દોસ્તો, નોકરી એક સારી વસ્તુ છે, નોકરી ખરાબ નથી, પણ જેટલા બી લોકો નોકરી ઉપર ડિપેન્ડન્ટ હતા, આજે કોરોના વાયરસના લીધે આજે શું ઇફેક્ટ થઈ દોસ્તો, તો તમને બી ખબર છે, મને બી ખબર છે. આજે ઓલમોસ્ટ જોબ આજે દોસ્તો બંધ છે, તમામ નોકરીઓ આજે બંધ છે. અને આ નોકરી ડાઉન અથવા તો નોકરી બંધ છે. આવનારા ટાઈમમાં એ જોબ ક્યારે સ્ટાર્ટ થાય તમારી અને મારી ખબર નથી. અને દોસ્તો આ કોરોના વાયરસે જોબ ઉપર શું ઇફેક્ટ આપી છે એનું એક ન્યૂઝપેપરનું કટિંગ મેં તમારી સામે લગાવ્યું છે. ભારતમાં 40 કરોડ શ્રમિકો કોરોનાના કારણે ગંભીર ગરીબીમાં સપડાઈ શકે છે. મતલબ દોસ્તો એમાં તમારો ને મારો ક્યાંક નામું નિશાન આવી શકે છે. આગળ વાત કરીએ જોબ ઉપર શું ઇફેક્ટ થઈ દોસ્તો. આજે કોરોનાના લીધે આઈટી સેક્ટરની અંદર 1.5 લાખ લોકોની નોકરીઓ દોસ્તો આજે ગઈ છે. કોરોનાના કારણે વિશ્વમાં લાખો લોકોની નોકરીઓ જવાની છે. આ તમામ ન્યૂઝપેપર દોસ્તો મેસેજ એ આપે છે કે નોકરીમાં ક્યાંક ને ક્યાંક તમારો અને મારો સમાવેશ થઈ શકે છે. વિચારવા જેવો સવાલ છે કે જે નોકરીમાંથી આપણી આવક ચાલુ છે અને નોકરી જો આપણી નહીં રહે, એ જોબ નહીં રહે તો આગળ શું થશે. આગળ વાત કરીએ ભારતની ઇકોનોમી પર કોરોનાની અસરથી આવનારા ટાઈમની અંદર 52% નોકરી ખતરામાં છે દોસ્તો. મતલબ 100 વ્યક્તિ નોકરી કરે છે તો 52 લોકો નોકરીમાંથી દોસ્તો બેરોજગાર થવાના ચાન્સ છે. દોસ્તો હું નથી બોલતો, આ ન્યૂઝપેપરના કટિંગ છે. અને આનું એક લાઈવ એક્ઝામ્પલ હું તમને બતાવી શકું છું. આજથી 4-5 દિવસ પહેલાની વાત છે. તમે અહીંયા જોઈ શકો છો ન્યૂઝપેપરમાં આવેલું છે 19 તારીખની અંદર કે કોરોનાના કારણે કરોડોનું નુકસાન થતા એરલાઇન્સ કંપની એમિટેસ કરીને જે કંપની હતી એને 30,000 લોકોને દોસ્તો આજે છૂટા કરી દીધા. મારો મેસેજ તમને એ છે, આજે હું તમને વસ્તુ એ બતાવવા માંગુ છું દોસ્તો, આમાં ક્યાંક ને ક્યાંક તમે ને હું બી આવી શકીએ છીએ. તો વિચાર એ આવે છે કે જો નોકરી નહીં રહે, બિઝનેસ નહીં રહે તો દોસ્તો આપણું શું થશે. આવનારા ટાઈમની અંદર દોસ્તો નોકરી નહીં હોય, ધંધો નહીં હોય તો શું દોસ્તો આપણું શું થશે. આગળ વાત કરીએ દોસ્તો, નોકરી બધાની બંધ છે, ધંધો બધાનો બંધ છે, મતલબ આવક બંધ છે પણ ખર્ચા બંધ નથી દોસ્તો. આપણે ઘરમાં છીએ પણ ખર્ચા તો ચાલુ છે. ખર્ચાની વાત કરીએ દોસ્તો તો શોર્ટની અંદર હું વાત કરીશ કે આજે એક નોર્મલ માણસ, એક મિડલ પરિવાર ઘર ચલાવવા માટે નોર્મલ ખર્ચની આપણે વાત કરીએ તો શાકભાજી, દૂધ, છાશ રોજના 100 રૂપિયા લેખે ગણતરી કરીએ તો મહિનાના 3,000 રૂપિયા થયા. મોબાઈલના બિલની વાત કરીએ તો મહિનાના 500 રૂપિયા, લાઇટ બિલની વાત કરીએ તો મહિનાના 1,000 રૂપિયા, ગેસ બિલની વાત કરીએ તો મહિનાના 1,000 રૂપિયા. દરરોજનો પરચુરણ ખર્ચ, ગુટકા પાન માવા યા તો છોકરાઓ માટે નાનો મોટો ખર્ચ રોજના 50 રૂપિયા, 100 રૂપિયા ગણતરી કરીએ તો 2,500 રૂપિયા. કરિયાણાનું બિલ ગણતરી કરીએ નોર્મલ તો 5,000 રૂપિયા, અને કોઈ ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડું 5,000 રૂપિયા. મતલબ આનો સરવાળો મારો પેટ્રોલના 500 રૂપિયા, બરાબર. આજે સરવાળો મારવામાં આવે તો નિયરલી 18,500 થાય છે. કદાચ કોઈને ભાડાનું મકાન નહીં હોય, મતલબ પોતાનું મકાન છે તો મિનિમમ 13,000-14,000-15,000 રૂપિયાની તો બી જરૂર છે. મારો કહેવાનો મતલબ દોસ્તો એ છે કે છેલ્લા 60 દિવસથી આપણે લોકડાઉનમાં છીએ. 60 દિવસથી આપણા ધંધા, નોકરી બંધ છે, પણ એ 60 દિવસ દરમિયાન આ ખર્ચા આપણા ચાલુ છે. અને આવનારા ટાઈમની અંદર આ ખર્ચા ચાલુ રહેવાના છે, ચાહે નોકરી રહે ના રહે, ચાહે બિઝનેસ રહે ના રહે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આજની પરિસ્થિતિ પ્રમાણે દોસ્તો તમારી પાસે એવો કયો ઓપ્શન છે. કારણ કે આજે ગવર્મેન્ટે કીધું છે કે લોકોને ઘરમાં બેસી રહેવાનું, ઘરની અંદરથી તમે કામ કરો. તો દોસ્તો એવો કયો ઓપ્શન છે કે ઘરમાં બેઠા બેઠા દોસ્તો આપણી આવક ચાલુ રહે. અને દોસ્તો આજે માર્કેટની અંદર બી તમે જુઓ કે અમુક જગ્યા ઉપર આજે લોકડાઉન નથી, ગ્રીન ઝોન છે, પણ માર્કેટની અંદર તમે વિઝિટ કરશો તો દોસ્તો આજે માર્કેટ ઓપન થઈ ગયું છે પણ માર્કેટની અંદર આજે બિઝનેસ દોસ્તો જે જોઈએ એ બિઝનેસ નથી દોસ્તો. આજે 90% બિઝનેસ ખુલે છે પણ બિઝનેસ થતો નથી. તો કહેવાનો મતલબ મારો એ છે કે આ પરિસ્થિતિની અંદર દોસ્તો એવો કયો ઓપ્શન તમારી પાસે છે કે જ્યાંથી તમારી આવક ચાલુ રહે. કારણ કે આ લોકડાઉન મે બી 4 મહિના ચાલે, 6 મહિના ચાલે, આ વાયરસ મે બી વર્ષ 2 વર્ષ સુધી રહી શકે છે.
મે બી આવનારા વાયરસ પછી કદાચ આપણી સામે બહુ મોટી ચેલેન્જીસ આવી શકે છે, કદાચ નોકરી જઈ શકે છે, કદાચ બિઝનેસ ડાઉન થઈ શકે છે, તો એવો કયો ઓપ્શન છે તમારી પાસે કે તમે ઘરે બેઠા આ પરિસ્થિતિમાં દોસ્તો પૈસા કમાઈ શકો? તો દોસ્તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારા નિયર ડિયરે તમને આજે જે આમંત્રણ આપ્યું છે, આજે તમને જે ઇન્વિટેશન આપ્યું છે, એટલા માટે આપ્યું છે દોસ્તો. આજે હું તમને એવી ઓપોર્ચ્યુનિટી બતાવવાનો છું, એક એવો બિઝનેસ બતાવવાનો છું કે જેની અંદર તમે દોસ્તો ઘરે બેઠા બેઠા તમે કામ કરી શકો છો અને ઘરે બેઠા બેઠા આજે 15,000 20,000 ના જે બેઝિક ખર્ચા છે એ ખર્ચાને તમે કાઢી શકો છો. કારણ કે આજે આપણે સારી લાઈફસ્ટાઈલની જરૂર નથી, આજે કોઈને સારી લાઈફસ્ટાઈલ નથી જોતી, પણ જે બેઝિક ખર્ચા છે એની આવકની જરૂર છે. તો આજે હું તમને એક એવી ઓપોર્ચ્યુનિટી આજે બતાવવાનો છું કે તમામ લોકો ઘરની અંદર બેઠા બેઠા પણ 15-20,000 રૂપિયા જો ધારે તો આ ઓપોર્ચ્યુનિટીના માધ્યમથી ઘરે બેસીને પોતાના ખર્ચને મેન્ટેન કરી શકે છે. તો એ ઓપ્શનનું નામ છે દોસ્તો, જે બિઝનેસનું નામ છે, જે 21મી સદીનો કન્સેપ્ટ છે, અને જે કન્સેપ્ટ દોસ્તો ખાલી ઇન્ડિયામાં નહીં પણ આજે 100 દેશથી વધારે દેશોમાં ચાલતો બિઝનેસ છે. જે ઇન્ડસ્ટ્રીનું નામ છે, જે ઇન્ડસ્ટ્રીનું નામ હું ગૌરવ સાથે લઈ શકું છું, અને જે ઇન્ડસ્ટ્રીનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. દોસ્તો તમારા માટે આ શબ્દ નવો છે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, પણ આ ઇન્ડસ્ટ્રી વર્ષો વર્ષથી ચાલે છે. એવું નથી કે લોકડાઉન ટાઈમ છે અને આ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ. નો, આ ઇન્ડસ્ટ્રી વર્ષો વર્ષથી ચાલી રહી છે. ઇન્ડિયામાં 20 વર્ષથી ચાલે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં 50, 60, 70 વર્ષથી દોસ્તો આ ઇન્ડસ્ટ્રી, આ બિઝનેસ ઓલરેડી ચાલે છે. પણ આજે કહેવાય છે ને કે સમયની વાત છે. જ્યારે સમય આવે ત્યારે લોકોને ખબર પડે. આજે લોકોને હવે ખબર પડી કે ઘરે બેઠા ઇન્કમની જરૂર કેમ છે, ઘરે બેઠા એવો કયો બિઝનેસ છે કે જ્યાંથી આપણે ઘરે બેઠા કામ કરી શકીએ. તો દોસ્તો આ એક બિઝનેસ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. અને આ ઇન્ડસ્ટ્રી શું છે પહેલા એ સમજી લઈએ, કારણ કે એ સમજવું પહેલા જરૂરી છે કે પૈસા કઈ રીતે આવશે અને ડાયરેક્ટ સેલિંગ છે શું. તો આપણે થોડું ક્લિયર કરીએ દોસ્તો. ટ્રેડિશનલ માર્કેટની જો આપણે વાત કરીએ તો ટ્રેડિશનલ માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ ફેક્ટરીમાં બને છે અને એની ખરીદી ગ્રાહક કરે છે. ગ્રાહક ફેક્ટરીમાં સામાન લેવા નથી જતો અને ફેક્ટરી વાળા તમને ને મને સામાન આપવા માટે નથી આવતા. આજે ગ્રાહકને કોઈ પણ સામાન લેવો હોય, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, વોટેવર, કપડા, મોબાઈલ, કંઈ પણ, તો એ પેલા રિટેલરનો કોન્ટેક્ટ કરવાનો. મતલબ છૂટક વેપારી પણ કંપનીમાં નહીં જાય, એ હોલસેલર જોડે જશે, એની ઉપર સ્ટોકિસ્ટ લોકો જશે, એની ઉપર રિજનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, એની ઉપર CFN એજન્ટ અને એની ઉપર ફેક્ટરી. મતલબ દોસ્તો XYZ આપણે કંઈ પણ સામાન લઈએ તો કંપની ડાયરેક્ટ નથી આપતી. આ મીડિયેટર છે, આ ચેનલ છે, આ ચેનલ અને મીડિયેટરના માધ્યમથી દોસ્તો તમને ને મને સામાન મળી ગયો છે. અને આની અંદર એક બીજું ફેક્ટર કામ કરે છે જેનું નામ છે જાહેરાત, મતલબ કે એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટમાં દોસ્તો કરોડો રૂપિયા કંપની એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચો કરે છે. જેમ કે આમિર ખાન 5 સેકન્ડ બોલે છે ઠંડા મતલબ કોકા કોલા, પણ દોસ્તો તમે ઉપર જોઈ શકો છો આ એડવર્ટાઇઝમેન્ટ કરવાના કંપની આમિર ખાનને 10 કરોડ રૂપિયા આપે છે. બાજુમાં ऐश्वर्या राय, मेरी सुंदर त्वचा का राज लक्स. दोस्तों આજે ऐश्वर्या राय લક્સ યુઝ નથી કરતા, પણ તમને ને મને યુઝ કરાવે છે. કેમ? એને 4 કરોડ રૂપિયા મળે છે. મારો મેસેજ તમને એ છે દોસ્તો કે કરોડો રૂપિયા જો જોવામાં આવે તો કોના છે? આ લોકોને જે કરોડો રૂપિયા આપવામાં આવે છે એ કંપની પોતાના નથી આપતી, પણ એ રૂપિયા ક્યાંક ને ક્યાંક કસ્ટમરના છે. મતલબ કે તમારા ને મારા છે દોસ્તો. તો સમજવાની કોશિશ કરીએ. આપણે આગળ વાત કરીએ તો મતલબ કોઈ પણ વસ્તુ જે ફેક્ટરીમાં બનતી હોય ત્યાં એની અંદાજિત કિંમત 30% હોય છે, પણ જ્યારે સામાન કસ્ટમર જોડે પહોંચાડવામાં આવે ત્યારે 100% થઈ જાય છે. દોસ્તો આ સ્લાઇડને સમજજો. આ સ્લાઇડ તમે સમજી ગયા તો આ બિઝનેસની તાકાત તમને ખબર પડી જશે. 1 કરોડ રૂપિયા મને કઈ રીતે મળે એવી તમને આઈડિયા આવી જશે. તો કરીએ કે 30% નો સામાન કસ્ટમરને 100% માં આપવામાં આવે છે, તો 70% ગયા ક્યાં? 70% રૂપિયા ગયા ક્યાં? તો 70% રૂપિયા આ હોલસેલર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, શાહરૂખ ખાન કંપની આ બધાની વચ્ચે વહેંચવામાં આવે છે. આ બધા રૂપિયા આપણા પૈસા છે, પણ આપણા પૈસાથી, કસ્ટમરના પૈસાથી આ બધા લોકો અમીર બને છે, આ બધા લોકો કામયાબ છે. પણ કામયાબ એટલા માટે છે, અમીર એટલા માટે છે, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, લાખો કરોડો રૂપિયા લગાવ્યા છે. પણ દોસ્તો હું તમને આજે વાત કરું કે જમાનો બદલાય છે, ટેકનોલોજી બદલાય છે. એક નાનું ઉદાહરણ આપીશ. આજથી 10 વર્ષ પહેલા તમારે અને મારે મોબાઈલની જરૂર હોય તો આપણે શું કરતા હતા? મોબાઈલ લેવો હોય તો આપણે દુકાન ઉપર વિઝિટ કરતા હતા, પણ આજની તારીખમાં એક મોબાઈલ લેવો હોય તો આપણે બધા ઓનલાઈન મોબાઈલ મંગાવીએ છીએ. મતલબ ખરીદી કરવાની પદ્ધતિ બદલાઈ, બરાબર? તો આજે હું તમને જે ઓપોર્ચ્યુનિટી બતાવું છું એ 21મી સદીનો એક નવો બિઝનેસ છે. અને નવા બિઝનેસે શું કીધું કે કસ્ટમરના પૈસા છે અને કસ્ટમરને પાછા મળવા જોઈએ. તો ડાયરેક્ટ સેલિંગે શું કર્યું? આ 70% લોકોને હટાવી દીધા. હોલસેલર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર લોકો નીકળી ગયા અને વચ્ચે એક ફેક્ટરી આવી ગઈ, વચ્ચે એક ડાયરેક્ટ સેલિંગ કંપની આવી ગઈ અને ડાયરેક્ટ સેલિંગ કંપનીએ ફેક્ટરીનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ડાયરેક્ટ જે પ્રોડક્ટ હતી એ સપ્લાય કસ્ટમરને કરી. તો સમજો મારા પોઈન્ટને. જે 70% રૂપિયા લેફ્ટમાં વચ્ચેવાળા લોકો લઈ જતા હતા એ 70% માંથી 60% રૂપિયા
70% રૂપિયા કંપની જોડે આવ્યા. કંપનીએ શું કર્યું? 70% માંથી 10% પોતાની પાસે રાખ્યા, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાનો નફો પહેલા જોવે. તો 10% પ્રોફિટ ડાયરેક્ટ સેલિંગ કંપનીએ પોતાના માટે રાખ્યો, પણ બાકીનો જે 60% પ્રોફિટ છે, મતલબ 60% જે નફો છે, એ 60% નફો કંપનીએ ગ્રાહકને બાયપાસ કર્યો. મતલબ શું છે દોસ્તો? આ 60% રૂપિયા તમને ને મને પાછા મળે છે. તો દોસ્તો સારી વસ્તુ કહેવાય કે ખરાબ કહેવાય? 100% સારી વસ્તુ કહેવાય. તો દોસ્તો તમે સમજી શકો છો, આજે મને દર મહિને 2-2.5 લાખ રૂપિયા ક્યાંથી કંપની આપે છે. કંપની પાસે એવી કોઈ સ્કીમ નથી, કંપની એવું કોઈ 2 નંબરનું કામ નથી કરતી, પણ કંપનીએ એ કામ કર્યું કે હોલસેલરના જે રૂપિયા હતા, રિટેલરના જે રૂપિયા હતા, એડવર્ટાઇઝમેન્ટના જે રૂપિયા હતા, એ રૂપિયા ક્યાંક ને ક્યાંક તમને ને મને રિટર્ન કરે છે. તો દોસ્તો આ મેં તમને બતાવ્યો કે ડાયરેક્ટ સેલિંગ કન્સેપ્ટ આ રીતે ચાલી રહ્યો છે. પણ દોસ્તો આજની પરિસ્થિતિ પ્રમાણે આ ઓલરેડી આ કન્સેપ્ટ વર્ષો વર્ષથી આખા વર્લ્ડમાં ચાલે છે. પણ દોસ્તો ગુડ ન્યૂઝ એ છે, તમે કોરોના વાયરસ પછી આ ન્યૂઝ તમે જોઈ શકો છો. ઘણા બધા ન્યૂઝની અંદર દોસ્તો આજે આવી ગયું કે નેટવર્ક માર્કેટિંગ, ડાયરેક્ટ સેલિંગ લોકડાઉન ટાઈમની અંદર, મતલબ કે આ મંદી જે આવવાની છે, એ મંદીમાંથી બહાર નીકળવા માટે એક ભવિષ્ય કોઈ ઉજ્જવળ હોય એક ઇન્ડસ્ટ્રીનું, તો એ છે ડાયરેક્ટ સેલિંગ. અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો, આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ એવું કહે છે કે નેટવર્ક માર્કેટિંગ, ડાયરેક્ટ સેલિંગ ઉપર દોસ્તો દરેક લોકોએ ફોકસ કરવું જોઈએ, કારણ કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે લોકો ઘરે બેઠા બેઠા કામ કરી શકે. અને આજના પરિસ્થિતિ પ્રમાણે, આજના સમય પ્રમાણે લોકોને કામ કરવું છે, મતલબ તમારે ને મારે કામ કરવું છે, પણ બહાર નથી નીકળી શકતા, બહાર જવાનો આપણી પાસે ઓપ્શન નથી. તો એક ઓપ્શન આજે તમારા નીડે તમને આપ્યો છે, ઘરે બેઠા બેઠા તમે કામ કરી શકો, અને ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટ સેલિંગ. પણ દોસ્તો ડાયરેક્ટ સેલિંગ ની અંદર આજે જે કંપની ટોપ ઉપર છે, અને મને ખુશી થાય છે કે જે ઇન્ડિયાની ટોપ કંપની છે, અને જે ઇન્ડિયન કંપની છે, અને જેની અંદર મારા જેવા લાખો લોકો કામ કરે છે, અને લાખો લોકોની લાઈફ ચેન્જ થઈ છે, એ કંપનીનું નામ હું ગૌરવ સાથે લઈ શકું છું, જેનું નામ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. દોસ્તો આ કંપનીનું નામ છે, નીચે કંપનીની વેબસાઇટ છે. હું જે કંઈ બોલું છું એ તમે ઇન્ટરનેટ ઉપર જોઈ શકો છો. આ ટ્રાન્સપરન્ટ બિઝનેસ છે, અહીંયા કોઈ ખોટું નહીં બોલી શકે, અહીંયા કોઈ ચીટિંગ નહીં કરી શકે. તો આ કંપનીની વેબસાઇટ છે. આગળ વાત કરીએ, કંપનીનું નામ ના જોવાય, પણ કોઈ પણ જગ્યાએ કામ કરતા પહેલા કંપનીનું ફાઉન્ડેશન જોવું જરૂરી છે, મતલબ કંપનીનું બેકગ્રાઉન્ડ જોવું જરૂરી છે. તો બેકગ્રાઉન્ડની વાત કરીએ તો દોસ્તો 18 વર્ષનો અનુભવ ધરાવતું મેનેજમેન્ટ છે. કંપનીના માલિક ઓલરેડી કરોડપતિ બિઝનેસમેન છે. કંપનીનો પ્લાન ગવર્નમેન્ટના તમામ નીતિ નિયમને ધ્યાનમાં રાખેલો છે, અને જે કંઈ ઇન્કમ આવશે એ ગવર્નમેન્ટનો ટેક્સ કપાઈને વ્હાઇટ ઇન્કમ આવશે, મતલબ વ્હાઇટ બિઝનેસ છે. આગળ વાત કરીએ તો વર્લ્ડની બેસ્ટ પ્રોડક્ટ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લીગલી ડોક્યુમેન્ટ્સ. તો દોસ્તો જેટલા બી લીગલી ડોક્યુમેન્ટ્સ લેવા જોઈએ એ તમામ ડોક્યુમેન્ટ્સ આજે કંપની પાસે છે. અને સૌથી ખુશીની વાત છે કે આજે જે કંપનીનો પ્રોજેક્ટ તમે જોઈ રહ્યા છો એ 100% ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ પ્રોજેક્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ ડાયરેક્ટ સેલિંગ કંપની છે. આગળ વાત કરીએ દોસ્તો, આ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈ શકો છો. આ ગવર્નમેન્ટ આજે જે આપણી સાથે કનેક્ટેડ છે, જે પ્લાન સબમિટ થયો છે એનો ફોટોસ તમે જોઈ શકો છો. ISO સર્ટિફાઈડ કંપની છે. કંપનીનું પાન કાર્ડ, ફિક્કીનું લાયસન્સ કંપની પાસે છે, FDSA નું લાયસન્સ છે, ભારત સરકારનું રાજપત્ર છે, અને આજે ભારત સરકારનો એક પ્રોજેક્ટ સ્કિલ ઇન્ડિયા પણ આજે આપણી સાથે કનેક્ટેડ છે. તમામ કહેવાનો મતલબ કે લીગલી ડોક્યુમેન્ટ જે કંઈ પ્રોસિજર કરવી પડે બિઝનેસને રન કરવા માટે, ઇન્ડિયામાં ચલાવવા માટે, એ તમામ ડોક્યુમેન્ટ લીગલી ગવર્નમેન્ટ પાસેથી દોસ્તો આજે ક્લિયર છે. સૌથી અગત્યનો પોઈન્ટ એ આવશે કે હાઉ ટુ સ્ટાર્ટ ધીસ બિઝનેસ. તમે કહેશો ગૌરાંગ ચલો કંપની બરાબર છે, ફાઉન્ડેશન બરાબર છે, પણ બિઝનેસની શરૂઆત ક્યાંથી થાય? તો દોસ્તો બિઝનેસની શરૂઆત ફ્રીમાં થાય છે. મતલબ અહીંયા તમારે ને મારે કોઈ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી, લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. બિઝનેસ ફ્રીમાં થાય છે. જે મિત્રોએ તમને લિંક આપી છે, પ્રોગ્રામ પૂરો થયા પછી એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારું નામ, મોબાઈલ નંબર લખાવીને એન્ટ્રી તમારી ફ્રીમાં છે. આ બિઝનેસના પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા રોકાણ નથી કરવાનું. બીજો પ્લસ પોઈન્ટ છે ભણતરની જરૂર નથી, મતલબ નથી ભણેલા લોકો એ પણ આ કામ કરી શકે છે, અને ભણેલા લોકો બી કરી શકે છે. કોઈ અનુભવની જરૂર નથી, સ્ટુડન્ટ બી કરી શકે છે, લેડીઝ બી કરી શકે છે, જેન્ટ્સ બી કરી શકે છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે બહારની દુનિયામાં નોકરી ધંધો આપણો ચાલુ હોય અને જે કરતા હોય તેને બંધ નથી કરવાનો, એની જોડે જોડે આ બિઝનેસ કરવાનો છે. તો આગળ વાત કરીએ દોસ્તો, આ કંપનીની અંદર, આ પ્રોજેક્ટની અંદર જો તમે કામ કરો તો કેટલા રૂપિયા તમને આપવામાં આવશે? જો અહીંયા કામ કરવામાં આવે તો ઓછામાં ઓછા 450 રૂપિયા, અને કામ કરવામાં આવે તો વધુમાં વધુ 2,10,000 રૂપિયા દોસ્તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો. આ 2,10,000 વર્ષના નથી, આ 2,10,000 મહિનાના નથી, પણ આ 2,10,000 દોસ્તો અઠવાડિયાના છે. દોસ્તો અઠવાડિયાના 2,10,000 એટલે મહિનાના થયા 8,40,000. હવે નવા મિત્રો જે બી હશે આ પ્રેઝન્ટેશન જોતા હશે એ ટેન્શનમાં આવી ગયા હશે
કે આ ભાઈ ખોટી વાતો કરે છે, કારણ કે સ્વાભાવિક છે બહારના માર્કેટમાં 25-50 હજાર કમાવા માટે આપણે આખો મહિનો કામ કરીએ છીએ, અને જ્યારે અહીંયા હું તમને એવું કહું છું કે અઠવાડિયે 2,10,000, તો માઇન્ડમાં સેટ નહીં થાય. પણ દોસ્તો, તમારી જગ્યા બનાવીને રાખજો. તમે લખી છો કે તમને પહેલા કીધું કે હું જે કઈ વાતો કરીશ એ ક્લિયર હશે, પ્રૂવન હશે, સાચી હશે. તો લાસ્ટમાં દોસ્તો, પ્રેઝન્ટેશન પૂરું થયા પછી લાસ્ટમાં તમને 10 મિનિટ હું એવા વ્યક્તિ સાથે તમને ઇન્ટ્રોડક્શન કરાવીશ જે વ્યક્તિ આ બિઝનેસમાંથી દર અઠવાડિયે દોસ્તો 2,10,000 રૂપિયા રેગ્યુલર કમાઈ રહ્યા છે. તો તમારી જગ્યાને બનાવીને રાખજો. લાસ્ટની અંદર એ વ્યક્તિ સાથે આપણે ઇન્ટ્રોડક્શન કરીશું દોસ્તો. તો આગળ વાત કરીએ, માર્કેટની અંદર વાત કરીએ પહેલા કે માર્કેટમાં જો મહિને 5 લાખ 10 લાખ કમાવા હોય તો કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે. દોસ્તો, આજે માર્કેટની અંદર એવો કોઈ ધંધો નથી કે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થાય. અને આજના માર્કેટની અંદર જો મહિને 5 લાખ 10 લાખ કમાવો હોય ને તો કરોડો લગાવવા પડે. કારણ કે કહેવત છે ને કે લાખ કમાવા હોય તો કરોડ લગાવો, અને કરોડ કમાવા હોય તો અરબો લગાવો. મતલબ માર્કેટની અંદર 25-50 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. અને એ ઇન્વેસ્ટમેન્ટ શેના માટે હોય છે? તો કોઈને કોઈ કંપનીની ડીલરશિપ લેવી પડે, કોઈને કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવી પડે. અને આ બધી ફ્રેન્ચાઇઝી ફ્રીમાં નથી મળતી. જેમ કે જીઓની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ફ્રીમાં નહીં મળે, બાલાજીની ફ્રેન્ચાઇઝી ફ્રીમાં નહીં મળે, એટોપની ફ્રેન્ચાઇઝી ફ્રીમાં નહીં મળે, રેમન્ડની ફ્રેન્ચાઇઝી ફ્રીમાં નહીં મળે, બાબા રામદેવ પતંજલિની ફ્રેન્ચાઇઝી ફ્રીમાં નહીં મળે. મતલબ આ બધા ધંધા કરવા માટે માર્કેટની અંદર 5, 25, 50 લાખ ઇન્વેસ્ટ કરવા પડશે. અને ઇન્વેસ્ટ કર્યા પછી પણ મહિને 5 લાખ 10 લાખ આવે એની કોઈ ગેરંટી નથી. પણ આજે તમે એવો વ્યવસાય જોઈ રહ્યા છો કે જેની અંદર મહિને 8,40,000 રૂપિયા તમે લઈ શકો છો, અને એનાથી વધારે પણ દોસ્તો આ બિઝનેસમાંથી તમે લઈ શકો છો. તો એ બિઝનેસની અંદર હું તમને એક નાનો એવો સવાલ કરીશ કે શું ખરેખર તમે અઠવાડિયે 2,10,000 કમાવા માંગો છો? દોસ્તો, તમે બોલશો નહીં પણ અંદરથી જવાબ હા હશે કે અઠવાડિયે 2,10,000 કમાવા છે. તો દોસ્તો, જે મિત્રો અઠવાડિયે 2,10,000 કમાવા માંગે છે એ લોકો માટે સિમ્પલ કામ કરવાનું છે કે તમારે માય લાઇફસ્ટાઇલ કંપનીની દોસ્તો એક ડીલરશિપ, એક ફ્રેન્ચાઇઝી લેવાની છે. અને એ ડીલરશિપ અને ફ્રેન્ચાઇઝી માટે 5, 25, 50 લાખ એ ફ્રેન્ચાઇઝી માટે 5, 25, 50 લાખ તમારે ઇન્વેસ્ટ નથી કરવાના દોસ્તો. અને કઈ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી લેવાની છે તો એની વાત કરીએ. તો દોસ્તો એની વાત કરીએ તો જીવન જરૂરિયાત પ્રોડક્ટ છે, પર્સનલ કેરની પ્રોડક્ટો છે, બ્યુટી કેરની પ્રોડક્ટો છે, સ્વાસ્થ્યને લગતી પ્રોડક્ટો છે, અને એગ્રીકલ્ચરને લગતી પ્રોડક્ટો છે. મતલબ માય લાઇફસ્ટાઇલ તમને એવી પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી આપે છે કે જે પ્રોડક્ટ માણસને જીવવા માટે જોઈએ. મેં તમને પહેલા આગળ કીધું કે આજે ટૂર ટ્રાવેલ્સ બંધ થઈ ગયું, આજે હોટલ્સ બંધ છે, આજે મોટા મોટા સિનેમા, આજે મોલ્સ બંધ છે, પણ લોકોને ટૂથપેસ્ટની જરૂર છે, લોકોને શેમ્પૂની જરૂર છે, લોકોને પર્સનલ કેરની પ્રોડક્ટો જોઈએ છે, હોમ કેરની પ્રોડક્ટો જોઈએ છે, સારું સ્વાસ્થ્ય લોકોને જોઈએ છે, મતલબ હેલ્થની પ્રોડક્ટો જોઈએ છે. તો અહીંયા કંપની તમને એવી ફ્રેન્ચાઇઝી આપે છે કે જે પ્રોડક્ટ માણસને જીવે ત્યાં સુધી જવું પડે. મતલબ આની અંદર ક્યારે મંદી નહીં આવે, આની અંદર ક્યારે તમારો બિઝનેસ ડાઉન નહીં થાય. અને દોસ્તો, આ ફ્રેન્ચાઇઝી માટે તમારે લાખો રૂપિયા ઇન્વેસ્ટ નથી કરવાના. આ ફ્રેન્ચાઇઝી તમને કંપની ફ્રીમાં આપે છે, પણ નાનું એવું કામ કરવાનું છે કે આ જે પ્રોડક્ટો છે કંપની પાસે, એમાંથી તમને જે ચોઈસમાં લાગતી હોય એનો મિનિમમ લાઈફમાં વન ટાઈમ ખાલી 10,000 રૂપિયાનું એક નાનું એવું શોપિંગ કરવાનું છે. સમજો મારા પોઈન્ટને. 10,000 રૂપિયા ભરવાના નથી, 10,000 રૂપિયા ઇન્વેસ્ટ નથી કરવાના. કંપની એવું કહે છે કે લાખો ને કરોડો કમાવા માટે ખાલી 10,000 રૂપિયાની જીવન જરૂરિયાત તમે પ્રોડક્ટ લો, ખરીદી કરો, ઘરમાં યુઝ કરો, અને આ બિઝનેસમાંથી અઠવાડિયે 2,10,000 કમાવો. મતલબ સામાન વેચવા નથી જવાનો અને પૈસા ભરવાના નથી, પણ ખાલી ખરીદદારી કરવાની છે. અને હું એક નાનો એવો પ્રશ્ન કરીશ કે એવા કેટલા મિત્રો છે કે જે સવારે ઉઠીને ટૂથપેસ્ટ નથી લગાવતા, શેમ્પુ નથી લગાવતા, સાબુ નથી લગાવતા, હેર ઓઇલ નથી લગાવતા? મતલબ કેટલા મિત્રો એવા છે કે જેના ઘરમાં ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, ડિટર્જન્ટ, લિક્વિડ યુઝ નથી થતા? મતલબ મારો એ કહેવાનો મતલબ છે કે આજે જીવવા માટે આ બધા સામાનની જરૂર પડે છે. અને આ સામાન માર્કેટમાંથી ક્યાંક ને ક્યાંક ખરીદારી આપણે કરતા આવ્યા છીએ. આજે 60 દિવસથી લોકડાઉન છે, છતાં બી આપણા ઘરની અંદર ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ આપણે બજારમાંથી ક્યાંક ને ક્યાંકથી તો લઈએ છીએ. મતલબ દોસ્તો, કંપની એવું કહે છે કે ખાલી દુકાન બદલો, બીજું કંઈ નથી કરવાનું. તમે જે બજારમાંથી લેવાની જે આદત પડી છે એ આદતને એકવાર કંપનીની દુકાનમાંથી લેવાનું છે. અને કંપનીની દુકાન ઓલ ઓવર ઇન્ડિયામાં ઓફલાઈન અને ઓનલાઈન દોસ્તો બંને રીતે તમને સર્વિસ આપે છે. તો વન્સ અગેન હું ફરીથી રિપીટ કરીશ કે 10,000 રૂપિયા ઇન્વેસ્ટ નથી કરવાના, ખાલી એની પ્રોડક્ટ તમને જે ગમે, તમને જે ઉપયોગમાં આવે એને લઈને ખાલી વાપરવાની છે. અને એ પ્રોડક્ટ બી અઠવાડિયા નહીં, મહિને નહીં, વર્ષે નહીં, લાઈફમાં વન ટાઈમ લેવાની છે અને એને યુઝ કરવાની છે. આજે હું 1 કરોડ રૂપિયા કમાયો તો મેં શું કર્યું? જે ખરીદારી હું બજારમાંથી કરતો હતો એ 10-20 હજારનો સામાન મેં અહીંયાથી ખરીદારી કરી, મેં અહીંયાથી યુઝ કર્યું, તો આજે પરિણામે આવ્યું 1 કરોડથી વધારે રૂપિયા મને ઇન્ડસ્ટ્રીમાંથી મળ્યા. અને આજે દર મહિને 2-2.5 લાખ રૂપિયાની ઇન્કમ દોસ્તો મારી અહીંયાથી જઈ રહી છે. તો આગળ વાત કરીએ, તમારા મગજમાં સવાલ આવે કે ગૌરાંગભાઈ પ્રોડક્ટ કઈ છે, અથવા તો પ્રોડક્ટની ક્વોલિટી કઈ છે? તો ક્વોલિટીની પહેલા વાત કરીએ તો હિન્દુસ્તાનના ટોપ સાયન્ટિસ્ટ લોકો
આપણી પ્રોડક્ટો બનાવે છે. દોસ્તો કેવા સાયન્ટિસ્ટો છે જે એચયુએલમાં કામ કરી ચૂક્યા છે, જે ડાબરમાં કામ કરી ચૂકેલા છે, જે હિમાલયામાં કામ કરી ચૂકેલા છે. અને સૌથી મોટી વસ્તુ, સાયન્ટિસ્ટો આપણી પ્રોડક્ટો બનાવે છે તો સારી વસ્તુ છે, પણ સૌથી સારી વસ્તુ એ છે કે તમામ પ્રોડક્ટ આયુર્વેદિક છે દોસ્તો. તો દોસ્તો આજે સારું હેલ્થ દરેક લોકોને જોઈએ છે. આજે કોરોનાએ દોસ્તો મેસેજ આપ્યો કે દોસ્તો હેલ્થ હશે તો વેલ્થ કામની છે. મતલબ તમારી પાસે શરીર જ નહીં હોય, સારું સ્વાસ્થ્ય જ નહીં હોય તો પૈસો કોઈ માયને નથી રાખતો. આજે દરેક લોકોને સારા સ્વાસ્થ્યની જરૂર છે. તો આજે કંપની આપણને બધી આયુર્વેદિક પ્રોડક્ટો આપે છે, મતલબ જેના માધ્યમથી આપણું શરીર દોસ્તો સારું રહી શકે છે. આગળ વાત કરીએ ક્વોલિટીની, તો આ નંબર ઓફ લાયસન્સ, નંબર ઓફ સર્ટિફિકેટ દોસ્તો તમારી સામે તમે જોઈ શકો છો. કંપનીએ અનેક સર્ટિફિકેટ લીધેલા છે. કેમ કે કંપનીની ક્વોલિટી એવી છે, પ્રોડક્ટની ક્વોલિટી એવી છે. અને એનાથી વિશેષ વાત કરીએ, હું બધા સર્ટિફિકેટની અત્યારે વાત નથી કરતો, પણ એક સર્ટિફિકેટ વિશે વાત કરીશ. દોસ્તો 2019 તમને ખબર છે, મને બી ખબર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દોસ્તો તમે બી નામ સાંભળ્યું છે, મેં બી નામ સાંભળ્યું છે. 2019 માં દોસ્તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 2019 નો બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડ નો એવોર્ડ આપણી કંપનીને એલિમેન્ટ્સ વેલનેસ ને આપેલો છે, આપણી બ્રાન્ડને. તો કહેવાનો મતલબ ઇન્ડિયાની નંબર 1 ક્વોલિટી તમને કંપની આપી રહી છે, નંબર 1 બ્રાન્ડ છે, નંબર 1 કંપની છે અને આયુર્વેદિક પ્રોડક્ટ છે. આગળ વાત કરીએ, તમારા મગજમાં સવાલ એ આવતો હશે કે પ્રોડક્ટ કઈ કઈ છે. તો વાત કરીએ આપણે પહેલા હેલ્થ કેરની. હેલ્થ કેર એટલા માટે કે મેં કીધું પ્રમાણે જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય, હું નથી બોલતો, ગવર્મેન્ટે બી કહી દીધું, ન્યૂઝપેપરમાં બી આવી ગયું, ન્યૂઝમાં બી આવી ગયું, સાયન્ટિસ્ટોએ બી કહી દીધું, ડોક્ટર લોકો બી કહી દીધું કે જે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ મતલબ કે રોગ પ્રતિકારક શક્તિ જે વ્યક્તિની સારી હોય અને મજબૂત હોય તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારના વાયરસ યા તો કોઈ પણ પ્રકારની બીમારી એને જલ્દી એને નુકસાન નથી કરી શકતી. મતલબ એ વ્યક્તિ જેની રોગ પ્રતિકારક શક્તિ સારી છે એ વ્યક્તિ હેલ્થી, એ વ્યક્તિ લોંગ ટર્મ સુધી હેલ્થી રહી શકે છે. તો દોસ્તો આજે આપણી પાસે આપણા બોડીના ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે, આપણા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે બાળકોથી લઈને લેડીઝથી લઈને જેન્ટ્સ લોકો સુધી તમામ લોકોની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને એના માટેની નંબર ઓફ પ્રોડક્ટો આપણી પાસે છે, જેની અંદર બાળકો માટેની બી છે, લેડીઝ માટેની બી છે અને જેન્ટ્સ માટેની બી છે. નંબર 2, હેલ્થની અંદર કોઈ વ્યક્તિને કદાચ કોઈ બીમારી હોય, પગના તળિયેથી લઈને વાળ સુધી કઈ પણ બીમારી હોય, ઉદાહરણ તરીકે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હોય, લીવરનો પ્રોબ્લેમ હોય, પાચન ક્રિયાનો પ્રોબ્લેમ હોય, પથરીનો પ્રોબ્લેમ હોય, હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય, વેઇટ વધારે હોય, બરાબર. આગળ વાત કરીએ તો કોઈને સેક્સ્યુઅલ લાઈફનો પ્રોબ્લેમ હોય, શરદી ઉધરસનો પ્રોબ્લેમ હોય, થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, શ્વાસની તકલીફ હોય, કેન્સર હોય, ડાયાબિટીસ હોય, તો તમામ પ્રોડક્ટ આપણી પાસે છે જે તમારા હેલ્થને સારું કરવા માટે કામ કરે છે. અને આ પ્રોડક્ટ યુઝ કરવાથી આ જે મેં બીમારી કીધી એ બીમારીથી તમને હેલ્થી રાખવાનું કામ કરે છે. આગળ વાત કરીએ દોસ્તો પર્સનલ કેર અને બ્યુટી કેર. આ એક એવી પ્રોડક્ટ છે, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, હેન્ડ વોશ, ફેસ વોશ, લોશન, આ બધું દોસ્તો તમારે મારે બજારમાંથી ક્યાંકથી ને ક્યાંકથી જોઈએ છે. તો એ બધો સામાન કંપની તમને મને આપે છે. અને આ પર્સનલ કેરની પ્રોડક્ટ દોસ્તો જો તમે ને હું ઘરમાં વાપરીએ તો સૌથી પહેલું વસ્તુ આપણું હેલ્થ સારું રહે છે. આગળ વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્ક્રબ છે, લોશન છે, અલગ અલગ પ્રકારના સાબુ છે, મતલબ પર્સનલ કેર અને બ્યુટી કેરની નંબર ઓફ પ્રોડક્ટો આપણી પાસે છે. આગળ વાત કરીએ દોસ્તો હોમ દોસ્તો આજે ચામડીના રોગો કેમ થાય છે? આપણા ઘરની અંદર લેડીઝ લોકો, મમ્મી લોકો, સિસ્ટર લોકો ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, ડિટર્જન્ટ લિક્વિડ આ બધું વાપરે છે. એ સામાન, એ પ્રોડક્ટ બજારમાંથી કેમિકલ બેઝ છે અને જેના લીધે ચામડીના રોગો દોસ્તો આજે વધી રહ્યા છે. તો આપણી પાસે હોમ કેરની બેસ્ટ પ્રોડક્ટો છે જેના માધ્યમથી દોસ્તો ચામડી સારી રહેશે. મતલબ તમામ પ્રોડક્ટો આયુર્વેદિક છે. એનાથી આગળ વાત કરીએ, આગળ ઘણી બધી પ્રોડક્ટો છે. એનાથી આગળ વાત કરીએ તો ખેતીવાડી, ખેડૂત લોકો માટે ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આજે બજારમાં જે પ્રોડક્ટો વાપરે છે, ડીએપી, યુરિયા, એ બધું જમીનને, માણસોને નુકસાન કરે છે, પણ આપણી પાસે ઓર્ગેનિક પ્રોડક્ટ છે. મતલબ દોસ્તો મારો કહેવાનો મતલબ અમુક રિઝલ્ટ હું તમને બતાવું છું. પ્રોડક્ટના રિઝલ્ટ શું છે? આ એક કેન્સર હતું, ગળાનો પ્રોબ્લેમ હતો, ગળાની અંદર કેન્સર હતું અને દોસ્તો અમારી પ્રોડક્ટ 95 4-5-6 મહિના યુઝ કરી ડોક્ટરે 4.5 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો પણ રિઝલ્ટ નતું મળ્યું, જે અમારી પ્રોડક્ટ યુઝ કરવાથી આજે કેન્સર નીલ થયું. આગળ વાત કરીએ કોઈ બાળકોને પ્રોબ્લેમ હોય, થાકી જતા હોય અથવા એનર્જી ના હોય અથવા બીમાર થઈ જતા હોય તો ન્યુટ્રીલાઇફ કરીને પાવડર છે જે બાળકોથી લઈને તમામ લોકો આ પ્રોડક્ટનો યુઝ કરી શકે છે, જેની અંદર 14 થી વધારે પ્રોટીન, મિનરલ, વિટામિન આપવામાં આવે છે. નંબર ઓફ પ્રોડક્ટો છે જે ગુટકા પાન માવા ખાય છે, એના બોડીમાં નિકોટિન જમા થાય છે, તો નિકોટિનને બહાર કાઢવા માટે, એક ટોક્સિન બહાર કાઢવા માટેની આપણી પાસે પ્રોડક્ટ છે. આ 2-3 પ્રોડક્ટના મેં તમને નામ આપ્યા દોસ્તો. આગળ રિઝલ્ટની વાત કરું તો જોઈ શકો છો સ્કિનના પ્રોબ્લેમના રિઝલ્ટ છે, ચામડીની અંદર રિઝલ્ટ
રિઝલ્ટ છે, કોઈને પથરીનો પ્રોબ્લેમ હતો રિઝલ્ટ છે, કોઈને બાળકોનો પ્રોબ્લેમ હતો, પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ હતો તો અહીંયા તમે જોઈ શકો છો, કોઈને ગળાનું કેન્સર હતું કેન્સરનું રિઝલ્ટ છે, કોઈને ખીલનો પ્રોબ્લેમ હતો તમે જોઈ શકો છો, કોઈને ચામડીનો પ્રોબ્લેમ હતો, કોઈને સ્કિનનો પ્રોબ્લેમ હતો, મતલબ નંબર ઓફ, કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો, કોઈને બાળકોને નાના મોટા પ્રોબ્લેમ હતા, કોઈને માથામાં વાળનો પ્રોબ્લેમ હતો, નંબર ઓફ રિઝલ્ટ દોસ્તો તમે જોઈ શકો છો. મારો કહેવાનો મતલબ આપણી પાસે 100 થી વધારે પ્રોડક્ટ છે દોસ્તો. આજે હું પ્રોડક્ટ નહીં બતાવું તમને, કારણ કે હું પ્રોડક્ટ એક સમજાવવા જઈશ તો એક પ્રોડક્ટના 5 મિનિટ લઈએ તો 2-3 કલાક નીકળી જશે. તો પ્રોડક્ટ માટે તમે જેને પણ તમને લિંક આપી છે એ વ્યક્તિ તમને એની પીડીએફ આપી દેશે, જેના માધ્યમથી તમે એને સ્ટડી કરી શકશો અને આગળ તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો તો મારા કંપની તરફથી તમને 4-6 કલાકની એક પ્રોડક્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેથી તમને પ્રોડક્ટ શું છે એ વધારે ડીપમાં ખબર પડશે. ઇન શોર્ટ 100 થી વધારે આપણી પાસે આઈટમ છે અને બધી આઈટમ આયુર્વેદિક છે દોસ્તો. હવે આગળ વાત કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે દોસ્તો મોદી સાહેબે દોસ્તો આજે કીધું આપણને કે સ્વદેશી અપનાવો. દોસ્તો આપણા ઘરની અંદર તમે ચેક કરો, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ કઈ બ્રાન્ડના યુઝ થાય છે, એ ઓલમોસ્ટ બ્રાન્ડ દોસ્તો મલ્ટીનેશનલ કંપની આપણે વાપરીએ છીએ, મતલબ એનો બેનિફિટ બીજા દેશને થાય છે. પણ આજે તમે જે પ્રોડક્ટો જોઈ એ કંપની આપણી ઇન્ડિયાની જ છે, મતલબ આ પ્રોડક્ટ વાપરવાથી આપણે આપણું તો કલ્યાણ કરીશું પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશનું પણ કલ્યાણ કરી શકીશું. આમ દેશને મદદ ના થઈ શકીએ પણ આ પ્રોડક્ટ વાપરીને આપણે ક્યાંક ને ક્યાંક આપણા દેશને પણ મદદરૂપ થઈ શકીએ છીએ. આગળ વાત કરીએ દોસ્તો, મતલબ મારો કહેવાનો મતલબ કે સામાન ખરીદવાનો છે અને વાપરવાનો છે, ક્યાંય વેચવાનો નથી. તમને જે ગમે એ તમારે લેવાનો, તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો અને તમારી ચોઈસ પ્રમાણે તમે વાપરી શકો છો. અને 10,000 રૂપિયાની બી જે ખરીદી કરશો એ ડિસ્કાઉન્ટ ભાવથી મળશે, મતલબ સામાન તમે 10,000 રૂપિયા આપશો પણ પ્રોડક્ટ તમને મળશે 12 થી 13,000 ની, મતલબ 2 થી 3,000 રૂપિયાનો તમને ફાયદો થશે. આગળ વાત કરીએ દોસ્તો, હવે જોઈએ કંપનીનો પ્લાન. કે મેન વસ્તુ તમારે અને મારે જરૂર છે ગાંધી બાપુની, મતલબ આવકની જરૂર છે. હેલ્થની આપણે વાત કરી દીધી કે આ પ્રોડક્ટ વાપરીએ તો આપણું હેલ્થ સારું રહેશે. આજે દરેક લોકોને હેલ્થની જરૂર છે. આ કોરોના વાયરસના ટાઈમ અંદર જો આપણી હેલ્થની પ્રોડક્ટ આપણે વાપરીએ તો 4-6 મહિના આપણા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ત્યાંથી દોસ્તો આપણે બીમારીથી દૂર રહી શકીએ છીએ. હવે વાત કરીએ દોસ્તો પૈસાની, કારણ કે હેલ્થની જોડે જોડે લોકોને પૈસાની બી જરૂર છે. તો દોસ્તો આપણે આવકની વાત કરીએ, કંપનીનો પ્લાન જોઈએ અને પ્લાનની અંદર દોસ્તો કંપની તમને એક નહીં પણ 9 પ્રકારની કંપની તમને આવક આપે છે. પણ આજે હું 9 આવક તમને નહીં બતાવું કારણ કે ટાઈમિંગનો અભાવ, અને 9 આવક બતાવવા જઈશ તો ઓવર ટાઈમ નીકળી જશે. પણ આજે જે મેન આવક છે આપણી અઠવાડિયે 2,10,000 સેલ્સ ટર્નઓવર બોનસ, આપણે આજે એની વાત કરીશું. બાકીની જે ઇન્કમ છે એ દોસ્તો તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેનિંગમાં તમને ડીપમાં આ બધી ઇન્કમ સમજાવવામાં આવશે. તો આપણે જોઈએ અઠવાડિયાના 2,10,000 આપણે કઈ રીતે કમાઈ શકીએ. આજે દરેક લોકોને પૈસાની જરૂર છે તો ઘરે બેઠા અઠવાડિયાની 2,10,000 સુધીની ઇન્કમ આવનારા 2-3 વર્ષમાં કઈ રીતે લઈ શકીએ, તો એની અંદર તમારે 2 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. જે મિત્રોને અઠવાડિયે 2,10,000 કમાવા હોય એને 2 સ્ટેપ ઉપર ધ્યાન આપવાનું છે. કારણ કે માર્કેટમાં નોકરી લેવા જઈએ તો એજ્યુકેશન પૂછવામાં આવે છે યા તો એક્સપિરિયન્સ પૂછવામાં આવે છે. એમ અહીંયા તમારે અઠવાડિયે 2,10,000 કમાવા હોય તો હું તમને 2 પ્રશ્ન કરીશ, 2 સ્ટેપ ઉપર તમને ક્વેશ્ચન કરીશ, તમારે જાતે આન્સર આપવાનો છે અને એકદમ ઈઝી છે. તો મારો પહેલો પ્રશ્ન, સામાન્ય બદલાવ મતલબ દુકાન બદલો. તો સિમ્પલ વસ્તુ મેં તમને કહી દીધી કે બજારમાંથી જે તમે લો છો એક વખત તમે અહીંયાથી લો. તો આ પ્રશ્ન તમારા માટે ઈઝી છે, મારા માટે બી ઈઝી હતો. મેં વિચાર કર્યો કે બજારમાંથી લઉં એની જગ્યાએ અહીંયાથી લઉં, કોઈ ફરક નથી પડતો. તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું, દુકાન બદલો. બજારમાંથી લો એની જગ્યાએ માય લાઇફસ્ટાઈલમાંથી લો. આગળ વાત કરીએ માય લાઇફસ્ટાઈલમાંથી લેવાથી ફાયદા શું છે. બજારમાંથી પ્રોડક્ટ લેશો તો ખાલી વસ્તુ મળશે, પણ અહીંયાથી લેશો તો પહેલો ફાયદો ડિસ્કાઉન્ટ મળશે, બીજો ફાયદો જીવન જરૂરિયાત સામાન મળશે, ત્રીજો ફાયદો આયુર્વેદિક પ્રોડક્ટ મળશે, ચોથો ફાયદો ફેમિલીનું હેલ્થ સારું રહેશે, પાંચમો ફાયદો રૂપિયા કમાવાની તક મળશે, છઠ્ઠો ફાયદો પરિવારની સલામતી રહેશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પરિવારના સપના પૂરા કરવાનો મોકો બી મળશે. કારણ કે આજે દોસ્તો તમે સમજી શકતા હશો કે મહિને 2 લાખ રૂપિયાની જો ઇન્કમ મારા ઘરે આવે છે તો મારા પરિવારના જે કંઈ સપના છે હું અહીંયાથી પૂરા કરી શકું છું. તો આ ઇન્ડસ્ટ્રીમાંથી, આ બિઝનેસમાંથી તમને 7 બેનિફિટ મળે છે. તો પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું, દુકાન બદલવાની છે. બીજા સ્ટેપ ઉપર આપણે વાત કરીએ તો આ સ્ટેપ એનાથી પણ ઈઝી છે. આ સ્ટેપ એનાથી પણ ઈઝી છે. કેમ કે આજે દરેક લોકો પાસે મોબાઈલ હશે, કારણ કે આજે આપણે ટેકનોલોજી ઉપર આજે જીવીએ છીએ અને દરેક લોકોના મોબાઈલની અંદર એક કોન્ટેક્ટ લિસ્ટ હશે. તો દોસ્તો તમારે શું કરવાનું છે, એ કોન્ટેક્ટ લિસ્ટમાંથી જે 200 લોકોનું કોન્ટેક્ટ છે એમાંથી ખાલી 20-25 લોકોના કોન્ટેક્ટ નંબર રેડી કરો અને 20-25 લોકોના જે તમે કોન્ટેક્ટ નંબર રેડી કરો છો એનું એક લિસ્ટ બનાવો અને લિસ્ટ બનાવીને તમારે એક સિમ્પલ કામ કરવાનું છે. એ 15-20 કોન્ટેક્ટને ખાલી અમારા જોડે અથવા તો તમને જે મિત્રોએ તમને લિંક આપી છે, તમારા જે તમને જે તમારા નિયર લિંક આપી છે એની જોડે ખાલી તમારે એને પરિચય કરાવી આપવાનો છે, ફોનથી યા તો રૂબરૂ. ફોનથી કરાવો તો બી ચાલે અને રૂબરૂ મળીને કરાવો તો બી ચાલે. બિઝનેસ તમારે નથી સમજાવવાનો, પ્લાન તમારે નથી સમજાવવાનો, તમારે પ્રોડક્ટની વાત નથી કરવાની. કેમ? એનું કારણ છે કે તમે આ બિઝનેસ હજુ સમજ્યા નથી અને બીજી વસ્તુ
કે તમારી પાસે અનુભવ નથી અને ખાસ કરીને તમારી પાસે આવકનું પ્રૂફ નથી. તો આ બે વસ્તુના લીધે તમારે નથી સમજાવવાનું, પણ જે 15-20 મિત્રોનું તમે લિસ્ટ બનાવ્યું એ 15-20 મિત્રોને ખાલી તમે અમારી સાથે કોન્ટેક્ટ કરાવી આપો, અથવા તો તમે જેને લિંક આપી છે એની જોડે કોન્ટેક્ટ કરાવી આપો. આટલું કામ તમે કરો છો તો આ 15 લોકોને આપણે આ જ રીતે ઓનલાઈન પ્રેઝન્ટેશન બતાવીએ છીએ, અથવા તો એને ફેસ ટુ ફેસ મળીને પણ એના ઘરે જઈને, અથવા તો આપણે મીટિંગ્સ પ્રોગ્રામ બી ઓલરેડી થાય છે તો એની અંદર આપણે બેસાડીએ છીએ અથવા કોન્ટેક્ટ કરાવીએ. સમજી લો 15 લોકોને, જેમ તમે આજે પહેલી વાર આ બિઝનેસ જોઈ રહ્યા છો એમ 15 લોકોને આ જ રીતે આખો બિઝનેસ બતાવવામાં આવે, ઘરે બેઠા બેઠા લોકો બિઝનેસ જોવે, અથવા તો આપણે એના ઘરે જઈને બિઝનેસ બતાવીએ તો 15 માંથી કેટલા લોકો હા પાડે? જો ઘરમાં વસ્તુ વાપરવાથી દરેક લોકોને અઠવાડિયે 2,10,000 મળતા હોય તો કેટલા લોકો હા પાડે? તો જવાબ આવશે 15 હા પાડે. કારણ કે આપણે લોસ ના કરીએ, ફાયદો થતો હોય તો કોઈ છોડે નહીં. પણ આપણે એવું માની લઈએ કે 15 માંથી 13 લોકોએ ના પાડી. ચાલો 13 લોકોએ ના પાડી, પણ ફક્ત 2 લોકોએ હા પાડી. 2 લોકો બી હા પાડે છે, તમારું કામ અહીંયા પૂરું થઈ જાય છે. મતલબ શું છે? એકવાર તમે દુકાન બદલો અને પૂરી દુનિયામાંથી આ બિઝનેસમાં તમે 2 લોકોને ફ્રેન્ચાઇઝી આપો, 2 લોકોને ડીલરશિપ આપો, મતલબ એને પણ પૈસા કમાવાનો ચાન્સ આપો. કર ભલા ખો ભલા, બસ સિમ્પલ કામ કરવાનું છે અને આટલું કામ તમે કરો તમારા બંને સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા. હવે તમે કહેશો ગૌરાંગભાઈ આ કામ તો એકદમ ઈઝી છે, તો આ કામ કરવાથી 2,10,000 કઈ રીતે આવે? તો જોઈએ આપણે કંપનીનો પ્લાન. આવનારી 10 મિનિટ તમારી જગ્યા બનાવીને રાખજો. સમજી લો તમે 10,000 રૂપિયા આપ્યા તો કંપની તમારી 2 બ્રાન્ચ ઓપન કરશે, બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2. 10,000 ની સામે તમને 10,000 નો સામાન બી મળી ગયો, મતલબ 12,000 ની પ્રોડક્ટ બી મળી ગઈ, એટલે આપણું નુકસાન થઈ ગયું અહીંયા 0, આપણું રોકાણ થઈ ગયું અહીંયા 0. તમે 15 લોકોને આ લિંક આપી, આપણે 15 લોકોના બિઝનેસ બતાવ્યો, એમાંથી 13 લોકોએ ના પાડી, પણ 2 લોકોએ હા પાડી, અમિતભાઈ અને બિપિનભાઈ. અમિતભાઈ પોતાના માટે સામાન લીધો, બિપિનભાઈ પોતાના માટે સામાન લીધો, તો કંપની અહીંયા દર શુક્રવારે કટ ઓફ કરે છે, મતલબ ફોરેન સિસ્ટમ છે. દર અઠવાડિયે પૈસા મળશે. કંપની શું કરશે? દર શુક્રવારે એક જ વસ્તુ જોશે કે તમારી લેફ્ટમાં કેટલું ટર્નઓવર અને તમારી રાઈટમાં કેટલું ટર્નઓવર, મતલબ કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2, ડાબી સાઈડ અને જમણી સાઈડ. લેફ્ટમાં 10,000, રાઈટમાં 10,000. તો આની અંદર જે ટર્નઓવર સરખું થાય, દર શુક્રવારે જોવામાં આવે કે જે ટર્નઓવર સરખું થાય એના 9% તમને આપવામાં આવશે. મતલબ સરખી રકમ તમે બંને બાજુ જુઓ તો 10,000 સરખી રકમ સ્ક્રીન ઉપર દેખાય છે, તો 10,000 ના 9% મતલબ કે 900 રૂપિયા કંપની તમને આપે છે. અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું. હવે આ અમિતભાઈ છે, આ બિપિનભાઈ છે, આને બી આજે ઘરે બેઠા ઇન્કમની જરૂર છે, આ ભાઈને બી આજે સારા સ્વાસ્થ્યની જરૂર છે, તો એ પણ આ બિઝનેસમાં કામ કરે છે. કામ શું કરે છે? જેમ તમે 2 લોકોને ફ્રેન્ચાઇઝી આપી, એ બી એના સર્કલમાંથી 10-15 લોકોને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આપણે ભેગા મળીને બતાવીએ છીએ. મેં કીધું એ પ્રમાણે બધા લોકો એક્સેપ્ટ નહીં કરે, પણ 2 લોકો 4 લોકો હશે જેને જિંદગીમાં આગળ વધવું છે, જેને જિંદગીમાં કંઈક કરવું છે, જેને સ્વાસ્થ્યની જરૂર છે, જેને પૈસાની જરૂર છે, જે ચિંતિત છે પોતાના પરિવાર માટે, તો એ 2 લોકોને બિઝનેસ આપે છે. આ બી એના 2 લોકોને બિઝનેસ આપે છે. તો અમિતભાઈ 2 લોકોને બિઝનેસ આપ્યો, 2 લોકોને ફ્રેન્ચાઇઝી આપી, તો અમિતભાઈને 900 મળ્યા. એ જ રીતે બિપિનભાઈ 2 લોકોને બિઝનેસ આપ્યો તો બિપિનભાઈને બી 900 મળ્યા. જેમ તમને મળ્યા તેમ એને મળ્યા. હવે સમજવાનો પોઈન્ટ એ આવે છે કે તમને શું મળે. તમારો ક્વેશ્ચન એ છે કે ગૌરાંગભાઈ મને શું મળશે? તો આ પ્લાનની તાકાત હવે ચાલુ થાય છે. તમે કઈ કામ નથી કર્યું દોસ્તો, તમે કોઈ બીજી વાર પ્રોડક્ટ નથી લીધી, પણ તમારા પાર્ટનરે જે મહેનત કરી, તો તમારી લેફ્ટમાં 20,000 નું ટર્નઓવર થયું અને તમારી રાઈટમાં 20,000 નું ટર્નઓવર થયું. તો કંપની શું કહે છે? દર શુક્રવારે જેટલું મેચિંગ થાય, મતલબ જેટલું સરખું થાય એના 9% તમને મળે. તો તમારી સરખી રકમ લેફ્ટમાં 20,000, રાઈટમાં 20,000, સરખી રકમ 20,000, તો 20,000 ના 9% એટલે કે 1,800 રૂપિયા તમને બેઠા બેઠા મળે છે. જો આ પ્લાનની તાકાત તમે સમજો, એ અને બી કામ કરે છે, એને બી 9% મળ્યા અને 9% આવક તમને પણ એમાંથી મળી. આગળ એક સ્ટેપ તમને બતાવું એટલે આગળ ક્લિયર થશે. મતલબ આ બિઝનેસ સિમ્પલ છે. લેફ્ટ અને રાઈટમાં જેટલી તમારી ટીમ કામ કરે, જેટલું ટર્નઓવર થાય, એ ટર્નઓવરના મેચિંગ રકમના 9% રૂપિયા ઉપર તમને આપવામાં આવે છે. આગળ સમજાવું થોડું એટલે ડીપમાં ખ્યાલ આવશે. એ અને બી 10,000 થી સ્ટાર્ટ કર્યું, તમને 900 મળ્યા. એ અને બી એના 2 લોકોને ફ્રેન્ચાઇઝી આપી તો તમને બીજા અઠવાડિયે 1,800 મળ્યા. આ 2 લોકો ભેગા મળીને 4-5 લોકોને ફ્રેન્ચાઇઝી આપે છે, 50,000 નું ટર્નઓવર થયું, તો સરખી રકમ 50,000 થઈ. 50,000 ના 9% 4500 મળ્યા. 4-5-10 લોકો ભેગા મળીને આગળ કામ કર્યું, 10 લોકોને ફ્રેન્ચાઇઝી આપી, લેફ્ટમાં રાઈટમાં 1-1 લાખ નું ટર્નઓવર થયું, સરખી રકમ 1 લાખ, તો 1 લાખના 9% 9,000 મળ્યા. 4-5-10-15-20 લોકો ભેગા મળીને 100 લોકોને બિઝનેસ આપ્યો, 100 લોકોને ફ્રેન્ચાઇઝી આપી, તમારી લેફ્ટમાં 10 લાખ, રાઈટમાં 10 લાખ, 10 લાખના 9% તમને 90,000. ઇન શોર્ટ દોસ્તો સિમ્પલ પ્લાન છે. લેફ્ટ અને રાઈટ, તમારી બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2, ફ્રેન્ચાઇઝી 1 અને ફ્રેન્ચાઇઝી 2, જેટલું મેચિંગ થાય, જેટલું સરખું થાય એના 9% મળશે. આગળ જતા 2-3 વર્ષ તમે મહેનત કરી, 23,34,000 નું ટર્નઓવર થયું, તો સરખી રકમના 9% 2,10,000 દોસ્તો તમને દિવસે આપવામાં આવશે. હવે સવાલ એ આવશે દોસ્તો કે આ કંપની લાઈફ ટાઈમ ચાલશે કે નહીં ચાલે? કારણ કે માઇન્ડમાં એ બી સવાલ આવે ને કે બધા લોકોને રૂપિયા
ક્યાંથી આપવામાં આવે છે? બધા લોકો આવડો મોટો રૂપિયો કઈ રીતે આપવામાં આવે છે? તો કંપનીને લોસ થાય તો મેન તમારો પ્રશ્ન અહીંયા ક્લિયર કરી આપીશ કે કંપની લાઈફ ટાઈમ માટે ચાલી શકે છે. અને દોસ્તો એ છે તમારી લેફ્ટમાં 50 લાખનું ટર્નઓવર થયું, તમારી રાઈટમાં 50 લાખનું ટર્નઓવર થયું દોસ્તો 2 4 5 વર્ષ પછી, તો કંપની 50 લાખના 9% આમ જોવા જાવ તો 4.5 લાખ થાય, પણ કંપની 4.5 લાખ નહીં આપે. ત્યારે કંપની તમને લાસ્ટ જે પેઆઉટ આપશે એ 2,10,000 આપશે. મતલબ કંપનીએ આ રકમ જે અઠવાડિયાની જે રકમ આપે છે, અઠવાડિયાની જે ઇન્કમ આપે છે, એની એક લિમિટ બનાવેલી છે કે વધારેમાં વધારે 2,10,000 રૂપિયા આપવાના, જેથી કરીને કંપનીને કોઈ લોસ ના થાય, કંપનીને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને તમને ને મને જો અઠવાડિયે 2,10,000 રૂપિયા મળે તો દોસ્તો તમારા મારા માટે બહુ મોટી રકમ છે. આગળ વાત કરીએ દોસ્તો, ઘણા બધા લોકોના માઇન્ડમાં સવાલ હશે કે ગૌરાંગભાઈ આ તોલું મેમ્બર બનાવવા જેવું છે, આ તોલું ચેનલ ચલાવવા જેવું છે. તો દોસ્તો પહેલા ક્લિયર કરજો, આ કોઈ ચેનલ નથી, આ કોઈ મેમ્બર નથી. કારણ કે માર્કેટમાં આવી કદાચ ભૂતકાળમાં કોઈ કંપનીઓ આવેલી છે એટલે આપણા માઇન્ડ મેમ્બર સવાલ આવી શકે છે. તો દોસ્તો ચેનલ મેમ્બર કોને કહેવાય પહેલા એ સમજી લો. ચેનલ મેમ્બર આને કહેવાય કે જેમાં 1 હોય, 1 ના 2 હોય, 2 ના 4 હોય, 4 ના 8 હોય, 8 ના 16 હોય, આને ચેનલ કહેવાય દોસ્તો. પણ આપણા બિઝનેસમાં ચેનલ નથી. કઈ રીતે સમજી લો તમે. અહીંયા આપણો બિઝનેસ ટર્નઓવરનો છે અને ટીમ વર્કનો છે. સમજી લો તમારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને તમે 2 લોકોને બિઝનેસ આપ્યો, 2 લોકોને ફ્રેન્ચાઇઝી આપી, પછી કોઈ એકને ફ્રેન્ચાઇઝી આપે છે, કોઈ બેને આપે છે, કોઈ કોઈને નથી આપી શકતું, તો કોઈ પ્રોબ્લેમ નથી. કંપની શું કરે છે? કંપની એક જ વસ્તુ જોવે છે કે તમારી લેફ્ટ અને રાઈટ શુક્રવાર આવે એટલે કેટલું ટર્નઓવર મેચ થયું, જેટલું મેચ થાય એના 9% આપી દે. કદાચ કોઈ અઠવાડિયે કોઈ એક બાજુ ટર્નઓવર વધારે હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, એ જમા રહેશે. જ્યારે આવતા અઠવાડિયે બીજી સાઈડ કામ નીકળે ત્યારે પાછું મેચિંગ કરીને આપણને આપી દે છે. મતલબ અનબેલેન્સ થાય તો બી કોઈ પ્રોબ્લેમ નથી, અને કદાચ કોઈ પાર્ટનર વચ્ચેથી કામ બંધ કરી દે તો બી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. બસ ટર્નઓવરના મેચિંગના 9% કંપની આપણે દર અઠવાડિયે આપે છે. છતાં બી તમને એવું લાગતું હોય કે સાહેબ આ તો ચેનલ ચલાવવાનું છે, તો દોસ્તો એક તમને વસ્તુ કહીશ કે માર્કેટની અંદર જેટલા બી અમીર લોકો છે, માર્કેટની અંદર જેટલા બી કામયાબ લોકો છે, એ બધા લોકોએ દોસ્તો ચેનલ ચલાવેલી છે. ક્યાંક ને ક્યાંક ટીમ વર્ક કરેલું છે, ક્યાંક ને ક્યાંક નેટવર્ક છે. દોસ્તો આજે જીઓ તમે એનો જે યુઝ કરીએ છીએ, એ જીઓ બી એક પ્રકારની ચેનલ છે. સ્ટેટ વાઇઝ પહેલા આપવામાં આવે છે, પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ પછી આપવામાં આવે છે, પછી તાલુકા વાઇઝ આપવામાં આવે છે. મતલબ આ એક પ્રકારની ચેનલ જ છે. એટોપની પણ ક્યાંક ને ક્યાંક ચેનલ છે, બાબા રામદેવની પણ ક્યાંક ને ક્યાંક ચેનલ છે. મતલબ દોસ્તો અમીર થવું હોય આ ચેનલ નથી, પણ એક ફ્રેન્ચાઇઝી કહેવાય છે ને. અને દોસ્તો એક ફ્રેન્ચાઇઝી આપણે લોકોને આપીએ છીએ, પણ ફરક એટલો છે કે આ બધી ફ્રેન્ચાઇઝી લેવા માટે કરોડો રૂપિયા લગાવવા પડે છે, લાખો રૂપિયા લગાવવા પડે છે. જ્યારે આપણી ફ્રેન્ચાઇઝી, આપણો બિઝનેસ માત્ર 10-20 હજારનો સામાન ખરીદવાથી સ્ટાર્ટ થઈ જાય છે. મતલબ ખર્ચ કરવાની નહીં, પણ ખાલી પ્રોડક્ટ વાપરવાથી આપણા આવડી મોટી ફ્રેન્ચાઇઝી માય લાઈફની આપણને મળી જાય છે. મતલબ એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ટીમ વર્ક કરીશું, નેટવર્ક બનાવીશું તો દોસ્તો મોટા રૂપિયા મળી શકે છે. આ બધા લોકોનું ક્યાંક ને ક્યાંક ટીમ વર્ક છે, ક્યાંક ને ક્યાંક નેટવર્ક છે. જોઈ શકો છો આ બધા લોકોએ ટીમ વર્ક કરેલું છે, આ બધા લોકોને ફ્રેન્ચાઇઝી આપેલી છે, તો આજે એ લોકો અમીર છે. તો એક વસ્તુ ક્લિયર કરો દોસ્તો, તમારે મારે અમીર બનવું હોય તો દોસ્તો બિઝનેસ કરવો પડશે. પણ આજે બિઝનેસની વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ ના હોવું જોઈએ, રિસ્ક ના હોવું જોઈએ, કોમ્પિટિશન ના હોવી જોઈએ. એ બધા પોઈન્ટ તમને આ બિઝનેસમાં દેખાય છે. કારણ કે માર્કેટની અંદર આ બધી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ છે, રિસ્ક છે, ફેક્ટર છે, બરાબર, એ બધી વસ્તુ અહીંયા નથી. ખાલી ખરીદદારી કરવાથી આપણો બિઝનેસ સ્ટાર્ટ થાય છે અને લોકોને દુકાન ચેન્જ કરાવવાથી, ફ્રેન્ચાઇઝી આપવાથી આપણો બિઝનેસ ડેવલપ થાય છે. આગળ વાત કરીએ દોસ્તો, અહીંયા ટીમ વર્ક છે. આગળ વાત કરીએ કેમ ટીમ વર્ક છે. સમજી લો તમે ને હું બહારના માર્કેટમાં મહેનત કરીએ એકલા હાથે તો આવક ઓછી મળે છે, કારણ કે આપણે 14 કલાક 18 કલાકથી વધારે કામ ના કરી શકીએ. પણ માય લાઈફસ્ટાઈલમાં જો 2-3 વર્ષ કામ કરવામાં આવે તો મહેનત એટલી જ છે. તમે નોકરી કરો છો કદાચ એનાથી ઓછી છે, ધંધો કરો છો એનાથી પણ ઓછી છે, પણ અહીંયા 3-4-5 વર્ષ પછી તમારી આવક વધી જાય છે. કેમ કે તમારી ટીમ જેટલી મોટી થતી જાય છે, તમારું જે નેટવર્ક જેટલું મોટું થતું જાય છે, જેટલું ટર્નઓવર તમારું વધશે એટલી ઇન્કમ બી તમારી સામે વધતી જાય છે. તો દોસ્તો આજે આ બિઝનેસમાં મહેનત કરવાનો મેઇન પોઈન્ટ એ છે કે ટેન્શન ફ્રી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. નો દુકાન, કોઈ દુકાન લગાવવાની જરૂર નથી, કોઈ સ્ટોક લગાવવાની જરૂર નથી, કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. બસ થોડીક મહેનત કરવાથી, ટીમ વર્ક કરવાથી મોટો રૂપિયો આપણે લઈ શકીએ છીએ. અને લાસ્ટમાં આ બિઝનેસ કેમ કરવો? સિક્યુરિટી. દોસ્તો આજે બજારના માર્કેટની અંદર કદાચ તમારી સાથે મારી સાથે આવું કંઈ પણ બની શકે છે, એક્સિડન્ટ થઈ શકે છે, અથવા તો કંઈ પણ બની શકે છે, હેલ્થ ખરાબ થઈ શકે છે, અથવા કંઈ પણ વસ્તુના લીધે વિચારવાનો પોઈન્ટ એ છે કે મેન વ્યક્તિ દુનિયામાં ના રહે તો શું? દોસ્તો જ્યારે મેન વ્યક્તિ દુનિયામાં ના રહે તો પાછળ પરિવારનું શું? દોસ્તો આજે એક પણ એવી નોકરી નથી, એક પણ એવો બિઝનેસ નથી કે મેન વ્યક્તિ ખલાસ થઈ જાય તો એના પરિવારને પૈસા આપવામાં આવે. પણ દોસ્તો આ બિઝનેસનો સૌથી મોટો કોઈ પ્લસ પોઈન્ટ હોય, મને આ બિઝનેસમાં કોઈ પણ સૌથી સારી વસ્તુ જો લાગી હોય તો એ અહીંયા પરિવારની સેફટી, અહીંયા સિક્યુરિટી. અહીંયા તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરો છો, ન કરે ભગવાન, ન કરે ખુદા, તમને ને મને કંઈ થઈ જાય છે તો બીજા દિવસથી આપણી જે 5, 25, 50,000, લાખ, 2 લાખની જે કંઈ ઇન્કમ છે એ ઇન્કમ આપણો પરિવાર જીવે ત્યાં સુધી કંપની આપણા પરિવારને ટ્રાન્સફર કરે છે. દોસ્તો સવાલ અહીંયા આવે છે, સવાલ પ્રોડક્ટનો
કિંમતનો નથી અને સવાલ પૈસાનો નથી. 10-20 હજાર ક્યાંય બી આપણે ખર્ચો કર્યો છે અને સામાન બી આપણે બજારમાંથી ક્યાંકથી લીધો છે, પણ સવાલ એ છે કે એક વખત જો અહીંયાથી પ્રોડક્ટ લઈએ, વાપરીએ અને કામ કરીએ તો આજીવન આપણા પરિવારની સલામતી થઈ જાય છે. અને દોસ્તો સેફટી કોને કહેવાય, સિક્યુરિટી કોને કહેવાય, દોસ્તો આજે હું તમને વાત કરીશ. આજે જીવતા સિક્યુરિટી કોને કહેવાય હું તમને વાત કરીશ. દોસ્તો આ બિઝનેસની તાકાત શું છે. આજે કોરોના લોકડાઉન ની અંદર મોટા બિઝનેસ દોસ્તો આજે ડાઉન થઈ ગયા. જે મોટી જોબ હતી આજે દોસ્તો બંધ છે. દરેક લોકોની આવક ઝીરો છે. પણ દોસ્તો આ ઇન્ડસ્ટ્રીની તાકાત તમે જો, આ બિઝનેસની તાકાત જો. મેં 5 વર્ષ પહેલા મેં એક નિર્ણય લીધો હતો. એ નિર્ણયના લીધે હું લોકડાઉનમાં પણ હું ક્યાંય બહાર નથી નીકળ્યો, પણ દોસ્તો આ 2 મહિનાની અંદર મારી ઇન્કમ 1,91,000 રૂપિયા, મતલબ કે નિયરલી 2 લાખ રૂપિયા મારા ઘરની અંદર આવ્યા છે. આને કહેવાય દોસ્તો પરિવારની સલામતી, આને કહેવાય દોસ્તો આપણા પરિવારની સેફટી. દોસ્તો આ 2 લાખ રૂપિયા મને કઈ રીતે મળ્યા? તો સિમ્પલ વસ્તુ છે. દરેક લોકો ઘરમાં હતા, દરેક લોકોના ઘરમાં ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ યુઝ થાય છે દોસ્તો. લોકો લોકડાઉનમાં છે પણ જીવન જરૂરિયાત સામાન તો જોઈએ છીએ. તો જીવન જરૂરિયાત સામાન વપરાય છે, પ્લાન પ્રમાણે 9% ઇન્કમ બધાને આપવામાં આવે છે. દોસ્તો આ છે પરિવારની સલામતી. તો દોસ્તો તમે તમારા પરિવારથી ચિંતિત હોય, તમને તમારા પરિવારનું ટેન્શન હોય તો દોસ્તો એક પણ વિચાર ના કરતા બસ બિઝનેસ સ્ટાર્ટ કરો અને પરિવારને સેફ કરો. લાસ્ટમાં અમારી ટીમ છે દોસ્તો. આજે હું જે કંઈ છું એ મારી તાકાત નથી, પણ અમારી ટીમ છે. એની ટીમ એફર્ટના લીધે દોસ્તો આજે મને અહીંયા મોટા રૂપિયા મળી રહ્યા છે. આ લોકડાઉનની અંદર પણ 18-20 લાખ રૂપિયાનું ટર્નઓવર અમારી ટીમે મળીને કામ કર્યું. દોસ્તો એનું પરિણામ આજે દરેક લોકોના ઘરે પૈસા જઈ રહ્યા છે. આગળ વાત કરીએ, 3 ગણી ઇન્કમ તમે લઈ શકો છો. દોસ્તો મેં એક ભૂલ કરી હતી, એ ભૂલ તમે ના કરતા. દોસ્તો એક નામની જગ્યાએ કંપની તમને 3 નામની ફેસિલિટી આપે છે. મતલબ 10,000 નો સામાન લીધો એની જગ્યાએ તમે 30,000 નો સામાન લઈ લો તો તમારા 3 નામ ખુલી જશે. તમને સામાન બી 30,000 નો મળી જશે. પણ ભવિષ્યમાં જે આવક આવશે, અહીંયા એ માં 10 લાખ છે, બી માં 10 લાખ છે, એ બંને નામ તમે હટાવી દો અને બંને નામ તમારા કરી દો. તે 10-10 લાખ રૂપિયા તમારા થયા અને ઉપર પણ 20 લાખ તમારા થયા. મતલબ કામ 20 લાખ માટે કરશો પણ આવક 40 લાખ આવશે. તો જે મિત્રોને ડબલ ઇન્કમ લેવી હોય, 3 ગણી ઇન્કમ લેવી હોય, એ 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરજો દોસ્તો. આજે મારું એક આઈડી છે, એક આઈડી પર મને 2 લાખ રૂપિયા મળે છે, પણ મેં 3 આઈડી લીધા હોત તો મને 2 લાખ × 3 મતલબ કે 6 લાખ રૂપિયા મળતા હોત. તો દોસ્તો આ વસ્તુ તમે જે વ્યક્તિ લિંક આપી છે પ્રોપર સમજી લેજો અને 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરજો. લાસ્ટમાં બિઝનેસ કઈ રીતે કરવો એનું ટેન્શન તમે ના લેતા દોસ્તો. 3 વર્ષ આપણે જોડે છીએ, મળીને કામ કરવાનું છે. તમે એકલા નથી. 3 વર્ષની તૈયારી સાથે બિઝનેસમાં આવો. તમને અલગ પ્રકારની ટ્રેનિંગો ઘરે બેઠા તમને આપવામાં આવશે. ઘરે બેઠા તમે શીખી શકો છો. અને લાસ્ટમાં નિર્ણય દોસ્તો તમારો પોતાનો રાખજો. કારણ કે દોસ્તો કોઈ પણ વસ્તુમાં સક્સેસ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ પોતાનો નિર્ણય લેતો. અને નિર્ણય તમારો એટલા માટે હું કહું છું કારણ કે પ્રેઝન્ટેશન તમે જોયું છે, બિઝનેસ તમે જોયો છે, બીજા લોકોએ નથી જોયો દોસ્તો. આજે તમારું ઘર તમારે જ ચલાવવાનું છે, પાડોશી ચલાવવા માટે નહીં આવે દોસ્તો. મેં બી બિઝનેસ જોયો તો મને બી ઘણા બધા લોકો સલાહ આપી હતી, કારણ કે સલાહ ફ્રીમાં મળે છે દોસ્તો. મને મારા ફાધરે બી ના પાડેલી, મને મારા ફ્રેન્ડ સર્કલમાંથી મને ના પાડેલી. ના પાડવાનું કારણ એ હતું કે મેં પ્રોપર કોઈને સમજાવ્યું નતું, કોઈને પ્રોપર માહિતી નથી આપી. પણ એ દિવસે મેં એટલું વિચાર્યું કે જો હું આ ધંધો નહીં કરું તો બી સામાન તો હું લેવાનો જ હતો, હું આ બિઝનેસ નહીં કરું તો બી પ્રોડક્ટ ક્યાંકથી ને ક્યાંકથી તો ખરીદી કરવાનો જ હતો. તો ચલો ને એકવાર અહીંયાથી લઈ લઉં. બસ મેં ટ્રાય કર્યો, કારણ કે સફળતાનો નિયમ છે કે એક નિર્ણય લેવો પડે અને બીજી વસ્તુ પ્રયત્ન કરવા પડે. જે વ્યક્તિને સફળ થવું છે એને નિર્ણય લેવો પડશે અને એને પ્રયત્ન કરવો પડશે. તો મેં પ્રયત્ન કર્યો, એનું પરિણામ શું આવ્યું એ પહેલા હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ બિઝનેસ તમે તાત્કાલિક નિર્ણય લેજો. કારણ કે આજે ઓનલાઈન 200, 250, 300, 400 લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તો દોસ્તો જેને પણ તમને લિંક આપી છે એ મે બી એને 4 લોકોને પણ આ લિંક આપી હોઈ શકે. 4 લોકો એના થકી પ્રેઝન્ટેશન જોઈ શકતા હોય. તો આજે તમે નિર્ણય લેશો, તરત નિર્ણય લેશો તો તમારું નામ ઉપર આવશે. પણ 2 દિવસ વિચાર કરવા ગયા તો તમારું નામ થોડુંક નીચે જશે. અને અઠવાડિયું વિચાર કરવા ગયા પછી કરીશ એવું તમે કરવા ગયા તો તમારી જગ્યા એકદમ નીચે જશે. દોસ્તો આજે તમામ લોકોને હેલ્થ જોઈએ છે, તમામ લોકોને આજે પૈસા જોઈએ છે. તો જેટલું તમારું રજીસ્ટ્રેશન ઉપર થશે એટલું તમારું નામ ઉપર આવશે. તો જેવો પ્રોગ્રામ આપણો પૂરો થાય તમારા મિત્રને જેને પણ તમને લિંક આપી છે તરત કોલ કરજો દોસ્તો અને તમારું રજીસ્ટ્રેશન કરાવી લેજો. અને દોસ્તો કદાચ તમને ના સમજાયું હોય તો તમે જેને પણ લિંક આપી છે એને પૂછી લેજો, થોડું સમજી લેજો. અને એનાથી સોલ્યુશન ના મળે તો મારો કોન્ટેક્ટ બી તમે લાસ્ટમાં એમની પાસે મારો નંબર મળી શકે છે, તમે ક્લિયર કરી શકો છો. અને લાસ્ટમાં એટલું કહીશ કે 10,000 રૂપિયાનો સામાન શેના માટે લેવાનો છે? ઘર ચલાવવા માટે. અને ખાસ કરીને આ કંઈક સપના આપણા છે, જે સપના દોસ્તો એ સપના પૂરા કરવાની જવાબદારી તમારી ને મારી છે દોસ્તો. તો આજે આ એક ઇન્ડસ્ટ્રીમાં એક નિર્ણય લેવાથી, સામાન વાપરવાથી જિંદગીના સારી ગાડી, સારું મકાન, છોકરાઓનું એજ્યુકેશન, બેંક બેલેન્સ આ બધું તમે દોસ્તો અહીંયાથી કરી શકો છો. હું વાત કરીશ દોસ્તો મેં નિર્ણય લીધો તો એ નિર્ણયની તાકાત આજે મારા માટે શું થઈ? એ નિર્ણયની તાકાત દોસ્તો મારા માટે આજે એ થઈ કે આ બિઝનેસમાં મેં કામ કરવાની શરૂઆત કરી. 3-4 મહિનાની અંદર 35,000 રૂપિયા કમાયા. પછી મેં લેપટોપ લીધું, આગળ મેં બાઇક લીધું દોસ્તો. આગળ
આગળ મેં MBA કર્યું છે બહારના માર્કેટમાં, 2.5 લાખ રૂપિયા ફી હતી, એ 2.5 લાખ રૂપિયા ફી દોસ્તો અહીંયાથી પે કર્યા. દોસ્તો આ તાકાત મારી નથી, આ બિઝનેસની તાકાત છે. આગળ વાત કરીએ તો 19 વખત પ્લેનમાં બેઠા, 19 વખત હું પ્લેનમાં બેઠો, મોટી વસ્તુ નથી. મારા પરિવારના તમામ મેમ્બરને પ્લેનમાં બેસાડ્યા દોસ્તો. આજે ઇન્ટરનેશનલ ટૂર બી આ બિઝનેસના માધ્યમથી કરી અને મારી ટીમની અંદર 500 થી વધારે લોકો આજે પ્લેનમાં બેઠા. એ બહુ મોટું અચીવમેન્ટ છે દોસ્તો. તો નેક્સ્ટ ટાઈમ તમારો બી આવી શકે છે. આગળ વાત કરીએ, ફાધરને બી ફોરેન ટ્રીપના સપનું પૂરું કરાવડાવ્યું. આગળ વાત કરીએ દોસ્તો, પરિવારમાં 5 ફોન ગિફ્ટમાં કર્યા. આ તાકાત હું તમને એટલા માટે બતાવું છું, મારું અચીવમેન્ટ એટલા માટે બતાવું છું કે મેં એક નિર્ણય લીધો હતો, મેં એક ટ્રાય કર્યો હતો, એના અચીવમેન્ટ આજે મને મળ્યું છે. તમે બી એક નિર્ણય લો, તમે બી એક ટ્રાય કરો. દોસ્તો આ બિઝનેસમાં આવ્યા પહેલા મને ડ્રાઇવિંગ નહોતું ફાવતું, પણ આ બિઝનેસમાં મહેનત કરી તો એક સપનું હતું ગાડી લેવાનું, તો મેં એક ગાડી પરચેસ કરી, જે તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ દોસ્તો, આ બિઝનેસમાં આવ્યા પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા, પણ આજે મોરબીની અંદર તારા એરિયાની અંદર 20 લાખ રૂપિયાનો એક ફ્લેટ બનાવ્યો, આની અંદર રહેવાની તક આપી હોય તો બિઝનેસે આપી. અને આગળ વાત કરીએ દોસ્તો, હું નોકરી કરતો હોત, ધંધો કરતો હોત બહારના માર્કેટમાં, તો ગાડી નો બદલી ના શકે, પણ આ બિઝનેસના માધ્યમથી મારી પાસે એક બીજી ગાડી છે જેનું નામ છે ફોર્ડ એસ્પાયર. દોસ્તો આજે હું 2 ગાડીને મેન્ટેન કરું છું, એની તાકાત મને આ બિઝનેસે આપી છે. અને આગળ વાત કરીએ દોસ્તો, તો આવનારા શોર્ટ ટાઈમની અંદર મારો થર્ડ જે ગોલ છે એ છે બ્લેક કલર ફોર્ચ્યુનર ગાડી લેવાનો, મારા પરિવારને ગિફ્ટ કરવાનો. તો દોસ્તો આ તાકાત મને આ બિઝનેસ આપી છે. તો દોસ્તો હું એટલું કહીશ કે મેં દિવસે જો નિર્ણય ના લીધો હોત અને એ દિવસે મેં ટ્રાય ના કર્યું હોત, તો આજે મારી મહિનાની 2 લાખ ઇન્કમ ના હોત. દોસ્તો આજે મને ખુશી છે કે આજે નોકરીનું કોઈ ટેન્શન નથી, આજે ધંધાનું કોઈ ટેન્શન નથી, આજે ફ્રી છીએ અને મહિને 2.5 લાખ રૂપિયા કમાઈએ છીએ. અને એનું એક કારણ છે વન રાઇટ ડિસિઝન. હું એ દિવસે બાના આપી શકતો તો, હું કહી શકતો હતો કે મારી પાસે ટાઈમ નથી, હું કહી શકતો હતો કે મારી પાસે પૈસા નથી, હું કહી શકતો હતો કે હું ના કરી શકું, પણ મને એક વસ્તુ ખબર પડી કે દુકાન બદલવાની છે અને એક નાનો એવો ટ્રાય કરવાનો છે. અને એ ટ્રાય પણ એકલાય નથી કરવાનો, અમે બધા તમારી સાથે છીએ. તો દોસ્તો તમે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આજે અહીંયા જોઈ તો એટલું જ કહીશ, એક નિર્ણય લો, શરૂઆત કરો. દોસ્તો આજે લોકડાઉન ટાઈમની અંદર મેં તમને આગળ બતાવ્યું કે 15-20 હજારના ખર્ચા ચાલુ રહેવાના છે. એ ખર્ચા બંધ નહીં થાય, નોકરી જતી રહેશે, ધંધો નહીં ચાલે, પણ ખર્ચા ચાલુ રહેવાના છે. તો એ ખર્ચાને કાઢવા માટે આ ઇન્ડસ્ટ્રીને ધીમે ધીમે શરૂઆત કરો. મેં 3000 રૂપિયા માટે શરૂઆત કરી હતી, મને નહોતી ખબર 2 લાખ રૂપિયા મને મળશે. તો દોસ્તો આજે તમે પણ એક નાનું વિચારીને આ બિઝનેસ સ્ટાર્ટ કરો. શરૂઆતમાં 4-5 હજાર રૂપિયા બી મળશે, તો આ ટાઈમની અંદર તમને મને કામ લાગશે. તો દોસ્તો તમે આજે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ હું તમારો આભાર માનીશ. અને લાસ્ટમાં ફરીથી કહીશ કે સફળ થવું હોય તો સફળ વ્યક્તિને સાંભળો અને સફળ વ્યક્તિએ જે કીધું છે એ કરો અને એની સલાહ લો. તમને આ બિઝનેસમાં ખબર ના પડી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને પ્રોપર આન્સર આપી શકીએ છીએ. અને સફળ લોકો શું કહે છે, તમે બિલ ગેટ્સને તમે સાંભળ્યું હશે, આજે બિલ ગેટ્સ, વોરન બફેટ, ડોનાલ્ડ ટ્રમ્પ, આ બધા મોટા મોટા લોકો દોસ્તો કહે છે કે નેટવર્ક માર્કેટિંગ કરવું જોઈએ, ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ. તો દોસ્તો એ લોકોનું આપણે સાંભળવું જોઈએ અને દોસ્તો એ લોકોનું સાંભળવું જોઈએ કે જે ઇન્ડસ્ટ્રીમાંથી સફળ છે. તો દોસ્તો આજે તમે લકી છો, તમે નસીબદાર છો. હું તમને એક એવા વ્યક્તિ સાથે ઇન્ટ્રોડક્શન કરાવીશ કે દોસ્તો જે આ ઇન્ડસ્ટ્રીમાંથી સફળ છે. તમે એ વ્યક્તિને સાંભળો, તમે એ વ્યક્તિનો અચીવમેન્ટ જુઓ, તો એ વસ્તુ કાલે તમારી સાથે થવાની છે. તો દોસ્તો લાસ્ટમાં એટલું કહીશ કે નિર્ણય તમારો રાખજો. અને દોસ્તો તમારો કિંમતી સમય દોસ્તો તમે આજે અહીંયા આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.